કર્મ વિના મળતું ના ગીતા ઉપદેશ છે. કર્મ વિના મળતો ના ગીતા ઉપદેશ છે. એળે ન જાય કર્મ ગીતા સંદેશ છે. એળે ન જાય કર્મ ગીતા સંદેશ છે. શક્તિ છે તારામાં કરતો જા કામ. શક્તિ છે તારા પવન યોગેશ્વર ને આપજે. ઉભરાતું યૌવન યોગેશ્વર ને આપજે. કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે. કામ કરી ઈશ્વરના જીવન દીપાવજે. કર કરને કરજે તું ભક્તિ ના ધામ. ઘર ઘરને કરજે તું ભક્તિ ના ધામ. મારી ભક્તિ માં શક્તિ થઈ બળશે ભગવાન. તારી ભક્તિ માં શક્તિ થઈ બળશે ભગવાન. જીવનમાં સારી લેશ તું ના લાવજે. જીવનમાલા સારી લેસ તું ન લાવજે. પાંડવ થઈ પૃથ્વી પર પાપને પડકારજે. પાંડવથી પૃથ્વી પર આપણે પડકારજે. લડજે કુમારી થી જીવન સંગ્રામ. લડજે કુમારીથી જીવન સંગ્રામ. બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. બને સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. ગાંડીવ લઈ આત્મા અર્જુન થાયું આન. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયું. બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. બને સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. કરાગ્રે એવા સતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પાર્વતન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શક્ષમસ્વમે વસુદેવસુतं દેવં કાંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. यज्ञशिष्टासिन सन्तो मुष्यन्ते सर्वकिल्बिषे पूजन्ते ते त्वदं पापा ये पचन्त्यात्मत्कारणात्. यत्करोषि यदश्नासि यजुषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मर्दपणम्. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमयुक्त पचाम्यन्नं चतुर्विधम्. ॐ सहनाववस्तु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्ति. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गो
कर्म जंवा श्रवण नयन जंवा मानसं वाट्पराधं वेतां वेतां वा सर्वमेतत्समर्स्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो त्वमेव माता स पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव देव. આના નંબર 59 શ્લોક નંબર 59 ને 60. વિષયા વિનિવર્તન્તે વિષયા વિનિવર્તન્તે વિષયા વિનિવર્તન્તે વિષયા વિનિવર્તન્તે વિષયા વિનિવર્તન્તે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના નિરાહારસ્ય દેહિના નિરાહારસ્ય દેહિના નિરાહારસ્ય દેહિના વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના વિષયા વિનિવર્તન્તે નિહારસ્ય દેહિના રસવર્ધં રસોપસ્ય રસવર્ધં રસોપસ્ય રસવર્ધં રસોપસ્ય રસવર્ધં રસોપસ્ય રસવર્ધં રસોપ્યસ્ય રસવર્ધં રસોપ્યસ પરમ દૃષ્ટ્વા નિવાર્તતે પરમ દ્રષ્ટ્વા નિવાર્તતે પરમ દૃષ્ટ્વા નિવાર્તતે પરમ દ્રષ્ટ્વા નિવર્તતે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્ધં રસોપસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્ધન રસોપ્યસ્ય પરમ દ્રષ્ટ્વા વિનિર્તતે યતતોયપી કૌન્તેય યતતોયપી કૌન્તેય યતતોયપી કૌન્તેય યતોતિયપી કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ પુરુષસ્ય વિપશ્રિતઃ પુરુષસ્ય વિપશ્ચિતઃ પુરુષસ્ય વિપશ્રિતઃ यततोऽपि कौन्तेय पुरुषस्य विपश्चितः यततोऽपि कौन्तेय पुरुषस्य विपश्रितः इन्द्रियाणि प्रमाथीनि इन्द्रियाणि प्रमाथीनि इन्द्रियाणि प्रमाथीनि इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसवं मनः हरन्ति प्रसवं मनः हरन्ति प्रसवं मनः हरन्ति प्रसवं मनः इन्द्रियाणि प्रमाथीनि 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 हरन्ति सप्रमनः यततोऽपि कौन्तेय पुरुषस्य
विपश्चित इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मन ययतोऽपि कौन्तेय पुरुषस्य विपश्चित इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मन यततीयपो कौन्तेय पुरुषस्य विपश्चित इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मन यततोऽपि कौन्तेय पुरुषस्य विपश्चित इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मन 59-60 સાથે विषया विनिवर्तन्ते निराहारस्य देहिना रसवर्जरसोऽप्यस्य परं दृष्ट्वा निर्वर्तते यततोऽपि कौन्तेय पुरुषस्य विपश्चित इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मन हरन्ति प्रसभं मन हरि ओम् निवर्तन्ते निराहारस्य देहिन रसवर्जं रसोपास्य परं दृष्ट्वा निवर्तते देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयत् ततो जयमुदीरयत् विषया विनिवर्तन्ते निराहारस्य देहिन रसवर्जं रसोपस्य परं दृष्ट्वा निवर्तते નિરાહારસ્ય શ્રીમદ ભગવદ્ ગીતાનો આ કેટલામો શ્લોક છે 59મો નિરાહારસ્ય એટલે નિરાહારી ઇન્દ્રિયોને એટલે વિષયોથી ઇન્દ્રિયોને હટાવી દેહીના એટલે પુરુષના પણ વિષયા એટલે વિષયો તો વિનિવર્તન્તે એટલે નિવૃત્ત થઈ જાય છે પરંતુ રસવર્જમ રસ નિવૃત્ત થતો નથી પરંતુ પરમ એટલે પરમ તત્વનો દ્રષ્ટા એટલે સાક્ષાત્કાર કરીને અસ્ય એટલે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો રસ એટલે રસ અપી એટલે પણ અને નિવર્તન્તે નિવૃત્ત થઈ જાય છે અર્થાત તેની સંસારમાં રસ બુદ્ધિ રહેતી નથી નિરાહારી વિષયોથી ઠરાવવાવાળા પુરુષના પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ રસ નિવૃત્ત થતો નથી પરંતુ પરમ તત્વનો સાક્ષાત કરીને આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો રસ પણ નિવૃત્ત થઈ જાય છે અર્થાત તેની સંસારમાં રસ બુદ્ધિ રહેતી નથી શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા સાંખ્ય યોગના અત્યારે સ્થિત પ્રજ્ઞના લક્ષણો અર્જુને જે ભગવાનને પ્રશ્ન કર્યો એના જવાબમાં ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવે છે કે સ્થિત બુદ્ધિનો માણસ યોગી માણસ અથવા પરમ શ્રેષ્ઠ સુધી પહોંચી ગયેલો માણસના ગુણો કેવા હોય એનું વર્ણન ભગવાન અહીંયા 18 શ્લોકની અંદર કરે છે. એમાં આપણે 3 શ્લોકની અંદર
ભગવાને અર્જુનને 7 લક્ષણો બતાવ્યા કે સ્થિર બુદ્ધિનો યોગી પુરુષ જે ધર્માત્મા છે અને પ્રભુ સુધી પહોંચી ગયેલો જે જીવાત્મા છે એના લક્ષણ એને 3 શ્લોકની અંદર બતાવ્યા. ત્યાર પછી આગળ આપણે 59મા શ્લોકની અંદર બહુ સરસ રીતે અહીં ભગવાન અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મનુષ્ય નિરાહાર 2 રીતે થાય છે તે આપણે જોતા હતા, બરાબર. મનુષ્ય નિરાહાર 2 રીતે થાય છે. પોતાની ઈચ્છાથી ભોજનનો ત્યાગ કરી દેવો અથવા બીમારી આવવાથી ભોજનનો ત્યાગ થઈ જવો અને સઘળા વિષયોનો ત્યાગ કરીને એકાંતમાં બેસવું અર્થાત ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લેવી. 2 રીતે ઇન્દ્રિયોની વિષયોમાંથી નિવૃત્તિ થાય છે એમ ભગવાન અત્યારે અર્જુનને સમજાવે છે. એક તો અશક્ત માણસ બીમાર હોય અથવા ડૉક્ટરે કીધું હોય કે બાપા હવે તમારે શુગર વધતી જાય છે એટલે તમારે ગળ પણ લેવાનું નથી, એટલે વિષયો નિવૃત્ત થયા. પણ શા માટે? તો કે શરીરને અનુકૂળ નથી તેથી એમ, એટલે એનાથી પણ નિવૃત્ત થઈ જાય છે. બીજું, વિષયો જો સામે ન હોય ને મળતા જ ન હોય તો માણસના વિષયો નિવૃત્ત થઈ જાય છે. ત્રીજી વાત એમ કીધી કે જ્ઞાનથી વિષયો નિવૃત્ત થઈ જાય છે. હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે મારે કયું ખાવું કયું નહીં ખાવું, ક્યાં જવું ક્યાં નહીં જવું, કયું બોલવું કયું નહીં બોલવું, આ જે ઇન્દ્રિયોની જે નિવૃત્તિ છે ને એ નિવૃત્તિની ભગવાન અત્યારે અર્જુનને આ વાત સમજાવે. ખોરાકમાંથી તો નિવૃત્ત થવાનું જ છે જ, પણ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ જે 5 જે આ રીતના જે વિષયો છે એમાંથી પણ માણસે નિવૃત્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ આપણે બહુ સરસ રીતે સમજવાનો પ્રયત્ન આપણે ગયા શનિવારે, બરાબર, આ શનિવાર છે ને 8 દિવસનો વનવાસ આપણો પૂરો થયો. 8 દિવસ પછી ફરીથી આપણે મળીએ છીએ. તેથી ફરીથી આપણે જોઈ લઈએ કે 8 દિવસ પહેલાં ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયના સાંખ્ય યોગના 59મા શ્લોકની અંદર અર્જુનને કઈ વાત કીધી હતી, કયું લક્ષણ બતાવ્યું હતું, એનો વિચાર આજે આપણે થોડોક કરીએ. તેમાં ત્યાગ અને સંયમ માનવને આત્મદારનો રાહ બતાવે છે. જેમના જીવનમાં સંયમ છે તે જ વિશ્વને એક સૂત્રથી બાંધી શકે. આ 2 ગુણો જેની પાસે છે એ આખા વિશ્વને એક સૂત્રથી બાંધી શકે. જે ત્યાગમાં સુખ માને છે તે સાચો સુખી અને તે જ સાચો શ્રી કૃષ્ણનો ભક્ત. ત્યાગનું મહત્ત્વ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. ત્યાગ અને સંયમ આ શ્લોકની અંદર 2 વાતો ભગવાન આપને સમજાવવા માગે છે. માનવ જાતના પૂજારીને મન સમગ્ર માનવ જાત એક છે. જ્ઞાત જાત કે દેશના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તેનો માર્ગ કોઈ અવરોધી શકતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને સંયમ અને ત્યાગ અને આત્મવિકાસનું ભાન કરાવે છે. આ જે સમજતો નથી તે કૃષ્ણ ભક્ત નહીં પણ કંસનો ભક્ત છે. એમ આપણે ગયા શનિવારે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવાન કૃષ્ણના વિચારો આત્મસાત કરી અને અંતિમ માણસ સુધી એકાદી ભગવાનની વાત, એકાદ ભગવાને કીધેલો સિદ્ધાંત, પ્રભુનો સિદ્ધાંત એ લઈ જવાનો પ્રયત્ન કરે એ જ ખરો કૃષ્ણનો ભક્ત છે. ખાલી ભક્તના ગુણગાન, ભગવાનના ગુણગાન ગાવા, ફક્ત ભગવાનની સ્તુતિ કરવી, એના કાલાવાલા કરવા એટલું જ નહીં, એ તો કરવું જ જોઈએ. ભગવાનના કાલાવાલા સ્તુતિ, એનું શું કહેવાય સ્તવન કે જે કાંઈ હોય એ તો આપણે રોજ કરવું જોઈએ. પણ એની સાથે સાથે કીધેલું છે ને એ કીધેલી વાત સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરે એને કૃષ્ણ ભક્ત કહેવામાં આવે છે. એને જ કૃષ્ણ ભક્ત કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણના જીવનનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું. આટલી વાતો વેદવ્યાસે ઠાસીને મહાભારતના આ ભીષ્મ પર્વની અંદર આ બધી વાતો મૂકેલી છે. શ્રી કૃષ્ણનું જીવન અનંત છે. શ્રીમદ ભગવદ્ ગીતા અલૌકિક છે. એમના ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. અનેક દ્રષ્ટિએ એમના જીવનની સમીક્ષા થઈ શકે છે. ભગવાને પોતાના મુખારવિંદમાંથી જે ગીતા કીધી એની અલગ અલગ રીતે એની સમીક્ષા થઈ શકે. જ્ઞાનથી પણ થઈ શકે, કર્મથી થઈ શકે અને ભક્તિથી થઈ શકે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના જે 18 અધ્યાય છે ને એ 18 અધ્યાય 600 અધ્યાયની અંદર 3 ભાગ પાડી દીધા છે. 3 ભાગ છે જ્ઞાનના, 3 ભાગ છે ભક્તિના
અને 3 ભાગ છે કર્મયોગના. એટલે 6 તેરીને 18. એટલે જે રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે આવી રીતનું વિચક્ષણ કરી શકીએ એ કરી શકાય છે. સમાધિ 2 પ્રકારની છે, એ આપણે ગયા શનિવારે અને ગઈકાલે થોડોક સમજવાનો પ્રયત્ન. સમાધિ 2 પ્રકારની, એક જ્ઞાન સમાધિ અને એક ભાવ સમાધિ. ભાવ સમાધિ એટલે આખા વિશ્વને ભૂલી અને ભગવાનની પાસે બેસવાનું. હું જે ભગવાનને માનતો હોય, જે મારા આવી રીતના શ્રદ્ધાના દેવતા છે, એ દેવતાને સામે રાખી અને 5 અને 15 મિનિટ કે 20 કે 25 મિનિટ જેની જેવી તાકાત, એ આખા જગતને ભૂલવાનું અને ભગવાનની સામે બેસવાનું. હું અને ભગવાન, બસ આવું 5-10 મિનિટ જો મનની અંદર જો સ્થિર થઈ જાય ને, તો આને ભાવ સમાધિ કહેવામાં આવે છે. ભાવ સમાધિ એટલે આખા જગતને ભૂલવાનું. બરોબર. અત્યારે માતા નથી, પિતા નથી. શંકરાચાર્ય કહેશે ને કે જે વખતે માણસ ભાવ સમાધિમાં બેસે, ભગવાનની સામે બેસે અને આખું જગત ભૂલી અને મનને ભગવાનની અંદર જ્યારે કેન્દ્રિત કરે છે, ત્યારે એની સ્થિતિ કેવી હોવી જોઈએ એ આદ્યગુરુ શંકરાચાર્ય 1600 વર્ષ પહેલાં આપણે કહીને ગયા. શું કીધું એણે કે ભાવ સમાધિમાં તમે જ્યારે બેસો, આખું જગત ભૂલો, ત્યારે તમારી સ્થિતિ કેવી હોવી જોઈએ? ન તાતો ન માતા ન બંધો ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિસ્વં તમે કા ભવાની. આ બધી સ્થિતિ ઉપર પહોંચેલો, જે એ વખતે મા નથી, બાપ નથી, પુત્ર નથી, વૈભવ નથી, ધંધો નથી, નોકરી નથી, શેઠ નથી, બરોબર, કે કારીગર કંઈ પણ એ વખતે મારા મગજમાં ન રહે, એને ભાવ સમાધિ કહેવામાં આવી છે. બીજી સમાધિની વાત છે જ્ઞાન સમાધિ. જે શાસ્ત્રોની અંદર જે લખ્યું છે એનો અભ્યાસ કરી, એનું મનન કરી, એનું ચિંતન કરી અને જ્ઞાનની વૃદ્ધિ માણસે કરવી જોઈએ. શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. એક વાત ન સમજાય તો વારંવાર ઘૂંટીને એ વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ વાંચ્યા પછી, સાંભળ્યા પછી જો ન સમજાય તો જે લોકો શાસ્ત્રજ્ઞના જાણકાર છે એની પાસે જઈ સંત મહાપુરુષોને પૂછવું જોઈએ કે ભાઈ આનો અર્થ શું થાય છે. આને કહેવાય જ્ઞાન સમાધિ. 2 પ્રકારની સમાધિ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 59માં શ્લોકની અંદર જ્યારે શું કહેવાય સ્થિત પ્રજ્ઞાના લક્ષણનું વર્ણન કરતા ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. ધ્યાન સમાધિમાં આખું વિશ્વ ભૂલી જઈને ઈશ્વરની સાથે તાદાત્મ્ય આવ્યું ને, કે ધ્યાન સમાધિમાં આખા વિશ્વને ભૂલવાનું, એ ભૂલી અને ભગવાનની અંદર આપણા મનને તાદાત્મ્ય એકાગ્ર કરી દેવાનું. બાજુમાંથી સર્પ વયો જાય, બાજુમાં કાંઈ અવાજ થતો હોય તો પણ આપને ખબર હોવી જોઈએ. આને કહેવાય ભાવ સમાધિ. આ ભાવ સમાધિ એટલે ભક્તિ. રોજ માણસે ભક્તિ કરી લેવી જોઈએ. જે મારા આરાધ્ય દેવ છે, જે મારા શ્રદ્ધાનું કેન્દ્ર, જે મારા ભગવાન છે, એની પાસે માણસે નાહી ધોઈ સ્વસ્થ થઈને 5-15 મિનિટ બેસવું જોઈએ. પછી ભલે આપણા વ્યવહારના કે ધંધાના કામ કરી એ કરવા જ જોઈએ, પણ પહેલાં માણસે ભક્તિ કરી લેવી. ભક્તિ એટલે દુનિયાને ભૂલીને મારું મન ભગવાનને 5-10 મિનિટ આપી દેવાનું. તેથી ભગવાને કહ્યું મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય. કે હે અર્જુન, તું એકવાર તારું મન, તારું બુદ્ધિ મને અર્પણ કરી દે, પછી તારો મોક્ષ નક્કી જ છે, એમાં તારે સંશય રાખવાનું કોઈ કારણ. હવે કોણ ગેરંટી આપે છે? ગીતાકાર. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર જે ગાયેલી જે ગીતા છે ને, એ ગીતાકાર આપણે આશ્વાસન આપે છે. એકવાર તારું મન તું મારી અંદર સ્થિર કરી દે, પછી બધી સંપૂર્ણ જવાબદારી મારી બની જાય છે. આટલી ગેરંટી કોણ આપે ભાઈ? કોઈ આપતું નથી. આજે તો ગેરંટી આપીને પણ ફરી જવાવાળા જગતમાં લોકો છે. ગેરંટી આપે પણ ફરી જાય. ભાઈ મારા દીકરાએ સાંજે ઘેરે ગયો ને ત્યારે ના પાડી, નકર મારે પ્લોટ તો વેચો છો, મેં તમને તમારી પાસે બાનું લઈ લીધું હતું, બરોબર, પણ આ બાનું તમારું ફરતા વાર લાગે. એને ખબર પડે કે 2000 રૂપિયા ભાવ ઓછો આવ્યો છે, એટલે દીકરાનું નામ ધરે કે મારા દીકરા વેચવાની ના પાડે. આવો જમાનો છે. એની સામે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 5000 વર્ષ પહેલાં માનવ જાતને સંદેશો આપ્યો છે કે એકવાર તારું મન તું મને આપી દે ને, પછી દરેક પ્રકારની જવાબદારી મારી થાય છે. અને સંતો મહાપુરુષો જે આ જગતની અંદર થયા ને,
એ બધાની જવાબદારી ભગવાને પોતે ઉપાડી લીધી છે. પછી દીકરાના લગ્ન કરવાના હોય, કુંવરબાઈનું મામેરું પૂરવાનું હોય કે શ્રાદ્ધ વિધિ કરવાની હોય ને, બધી જવાબદારી કોની ભાઈ? નરસિંહ મહેતા તો હાથમાં તપેલી જુનાગઢમાં ક્યાંય આટા મારતા હતા. અહીં તો બધું પતી ગયું હોત, એ બધું શ્રાદ્ધ વિધિ બધું થઈ ગયું. પેલા હોનાના વાસણો બધા પેલા બ્રાહ્મણો જમવા આવ્યા હતા ને, એ કે તમે લેતા જ જાવ. કે ઓલા તો રાજી થઈ જાય કે આટલી દક્ષિણા અમને મળી. ઓલા 50 ઘેરે બધાને મળીને આવ્યા ને, એ કે આળું મોઢું થઈ ગયું, હવે શ્રાદ્ધનું મોઢું થાય. આ તો આ બધી વિધિ પૂરી થઈ. કોણ કરે ભાઈ? નરસિંહ મહેતાનું રૂપ લઈને ભગવાન આવ્યા કે નહીં? પણ એકવાર માણસે આ ભગવાનને સમર્પિત થવું જોઈએ. ગીતા આટલા ઊંડામાં આપને લઈ જવા માગે છે. તમે કેવો વેશ પહેરો છો, ભગવા પહેરો છો કે નહીં, કાશીથી રામેશ્વર સુધી ત્રિપુણ તાણો છો કે નહીં, 2 વ્યક્તિ ચોટલી, એ ભગવાન 700 શ્લોકમાં કોઈ જગ્યાએ આવું લખ્યું કે મારો ભક્ત કેવો કે આટલું ટીલોક તાણ્યું હોય, આટલી ચોટલી રાખી હોય, બધા આવા સોવણી ત્યાગ કરીને ભગવા વસ્ત્ર જેને ધારણ કર્યા હોય, પત્નીને છોડી હોય, બાળકોને છોડાય, યો મદ ભક્ત સમે પ્રિય, આવું ભગવાને 700 શ્લોકમાં ક્યાંય લખ્યું? ભગવાને શું લખ્યું? અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આ જ ભક્ત મને પ્રિય છે. આમાં ક્યાંય કપડાની, ટીલા ટપકાની કે કોઈ વાત ભગવાને લખી નથી. 700 શ્લોકમાં એકાદો શ્લોક તો ભગવાને કેવો જોઈતો હતો ને કે મારો ભક્ત એટલે આટલું લાંબુ ટીલું કરેલું હોય તે, આટલું ઊભું કરેલું હોય તે, આટલું આડું કરેલું હોય તે, આવા વસ્ત્રો પહેર્યા હોય તે, ઘર આવું કોઈ જગ્યાએ 700 શ્લોકમાંથી ભગવાને લખ્યું યો મદ ભક્ત સમે પ્રિય. કોણ? કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના, જગતની અંદર નાનું એવું પણ નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નાનું એવું કામ જો મારા માટે સ્વાર્થ છોડીને જો કરતો હશે ને, તો આનાથી વધારે મને કોઈ પ્રિય. કેટલું સરળ ને સીધું ભગવાને અહીંયા તત્વજ્ઞાન અથવા ભક્તિની વાતો આપણે સમજાવી દીધી છે. ત્યાં કહે છે કે ધ્યાન સમાધિમાં આખું વિશ્વ ભૂલી જવાનું. સમય માણસે કાઢવો જોઈએ સવારમાં 4-5 વાગે જ્યારે ઉઠતા હોય ત્યારે, પણ નાહી ધોઈને ભગવાનની પાસે માણસે બેસવાનો પ્રયત્ન કરવો. પછી ભલે આપણે જે કાંઈ મોટા બિઝનેસ લઈને બેઠા હોય ને, એ કરવાના જ. ગીતા આપણે કે શાસ્ત્ર આપણે ધંધો કરવાની, વ્યવહાર કરવાની કે નોકરી કરવાની કોઈ દી ના પાડતા નથી. તો સંયમની વાત કરે છે. હું માણસે સંયમ અને ત્યાગ, આ જે કાંઈ આપણે વ્યવહાર કરતા હોય એની સાથે થોડોક સંયમ અને થોડુંક આવી રીતનું માણસ જો રાખતો થાય ને, તો આનાથી વધારે કોઈ મને પ્રિય નથી. ધ્યાન સમાધિમાં આખું વિશ્વ ભૂલી જઈને ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધવાનું હોય છે. મયાવેશ્ય મનો એમાં. એક શ્લોક આપણે વાંચીએ તો આપણે ખબર પડે કે ભગવાને કેટલું સરસ, સરળ, સીધી ભાષામાં સાદા માણસો પણ સમજી જાય ને એવી ભાષામાં કીધું છે. મયાવેશ્ય મનો એમાં. બહુ શબ્દ સગુણ ઉપાસના સમજાવી છે કે મૂર્તિ તો માણસને જોશે ને જોશે. મૂર્તિ વગર તો કોઈ મહાત્મા હોય ને, જે પહોંચી ગયેલી વ્યક્તિ હોય, એ સીધી ડાયરેક્ટ મૂર્તિ વગર એની અંદર ધ્યાન ધરી છે, નિર્ગુણ નિરાકારમાં. પણ સામાન્ય માણસને તો સગુણ સાકાર રૂપ જોઈને આપણા જેવા માણસે ને કોઈ પણ ભગવાન, જે ભગવાનને આપણે માનતા હોય એની મૂર્તિ આપણે આમે જોઈને આપણે સંતો નથી, મહાપુરુષો નથી, આવી રીતના યોગી નથી કે જેથી ડાયરેક્ટ આંખ બંધ કરી અને કોઈ આકારની જરૂર નહીં ને આપણું મન સીધું ભગવાનમાં લાગ્યું. એવી એ સ્થિતિ ઉપર પહોંચવાનું છે આપણે, બરાબર ને? આ સ્થિતિ ઉપર પહોંચવા માટે શરૂઆત સગુણ ઉપાસનાથી થાય છે. તેથી માણસે સગુણ ઉપાસના પ્રથમ અને ત્યાર પછી નિર્ગુણ નિરાકાર સુધી માણસ અંતિમ સ્થિતિ પહોંચવા માટે પહેલાં સગુણતા હોવી જોઈએ. બહુ સરળ રીતે સમજાવે છે. ભગવાન સ્થિર શબ્દ નથી વાપરતા, પણ સ્થિત પ્રજ્ઞ શબ્દ વાપરે છે. સ્થિત પ્રજ્ઞ શબ્દ વાપરીને ભગવાને એમ કહેવાનું છે કે તેની પ્રજ્ઞા કોઈ ઠેકાણે રહી જાય છે, એટલે સ્થિત થઈ જાય છે. સ્થિત પ્રજ્ઞની પ્રજ્ઞા જીવનમાં સ્થિત થાય છે. મયેવ મન આદર્શ્ય. ભગવાન સ્થિત પ્રજ્ઞનું વર્ણન નથી કરતા, પણ સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરે. સ્થિર નહીં, સ્થિત, 2 શબ્દ છે. સ્થિર પ્રજ્ઞનું ભગવાન વર્ણન કરતા નથી. સ્થિત પ્રજ્ઞ એટલે કોણ? તો કે જે યોગી છે તે, જે સિદ્ધ પુરુષ છે તે, જે આપણા મહાન જે ઋષિઓ છે, સંતો છે, આચાર્યો જે સ્થિતિ ઉપર પહોંચી ગયા છે ને, એવા લાડકા દીકરાનું વર્ણન ભગવાન
શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 55 થી 72 શ્લોકની અંદર અહીંયા 18 શ્લોકની અંદર વર્ણન કરે છે. એનો અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ. સ્થિત પ્રજ્ઞ આ ગીતાનો ખાસ શબ્દ છે. આ બરોબર સમજી લઈએ તો જ આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના સ્થિત પ્રજ્ઞના ભગવાને 18 શ્લોકની અંદર આવે યોગીનું જે વર્ણન કર્યું છે ને એ યોગીને આપણે સમજી શકીએ એમ છે. અર્જુનનો પ્રશ્ન છે સ્થિત પ્રજ્ઞને ઓળખવા વિશેનો. અર્જુને પ્રશ્ન શું પૂછ્યો છે કે સ્થિત પ્રજ્ઞને મારે કેવી રીતે ઓળખવું? સમાજમાં એટલી બધી ભેળસેળ થઈ ગઈ છે ને કે સ્થિત પ્રજ્ઞ ઓળખી શકાતો નથી. આપણા જેવો જ હોય, આપણી જેમ રહેતો હોય, બરોબર, પણ છતાંય એ યોગી છે. હવે આવા ટોળાની અંદરથી મારે યોગીને કેમ ઓળખવો? એ પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછ્યો છે કે આવા અનંત લોકો અનંત વેશધારી અને પોતે સ્થિત પ્રજ્ઞ અને યોગી બનવાનો પ્રયત્ન કરે છે. કોઈ વિચિત્ર વેશ કરે છે, કોઈ મોટા ટીલા ટપકા કરે છે, કોઈ બાળકો ઘરને કે સ્ત્રીને છોડી અને ગંગા નદીના કિનારે અસંખ્ય લોકો આવી રીતના સમાજમાં ફરે છે. જેવી રીતે સામાન્ય માણસ ફરે છે એવી જ રીતે આ લોકો ફરતા હોય છે. તો અમારે સ્થિત પ્રજ્ઞને કેવી રીતે ઓળખવો? આ પ્રશ્ન ભગવાનને અર્જુને પૂછ્યો. યોગી જે સિદ્ધ પુરુષ છે, જે પરમાત્માના ખોળાની અંદર જે બેસી ગયો છે, એવે સિદ્ધ પુરુષના લક્ષણો કેવા હોય એ તમે મને સમજાવો. એમ કરીને ભગવાન અહીંયા સિદ્ધ પુરુષ યોગીનું એક એક લક્ષણ સમજાવતા જાય છે. અર્જુનનો પ્રશ્ન છે કે સ્થિત પ્રજ્ઞને ઓળખવા વિશે છે. જ્ઞાન સમાધિમાં રહેલા જીવ કેવી રીતે રહેશે? જ્ઞાન સમાધિમાં રહેલો જે જીવ છે એ કેવી રીતે રહેશે, કેવી રીતે ખાય છે, કેવી રીતે બોલે છે, કેવી રીતનો વ્યવહાર છે, એનું ચાલવું બોલવું બધું કેવી રીતનું છે? આ ભગવાને 54મા શ્લોકની અંદર આ પ્રશ્ન ભગવાનને અર્જુને પૂછેલો છે. એના જવાબમાં ભગવાન અત્યારે સ્થિત પ્રજ્ઞના લક્ષણોનું વર્ણન કરે છે. ભગવાન જે સ્થિત પ્રજ્ઞ યોગીનું વર્ણન કરે છે, જેમણે પોતાની બુદ્ધિ પોતાની પાસે રાખી જ નથી. બુદ્ધિ જેણે ભગવાનને સમર્પિત કરી દીધા છે તે, મન જેણે ભગવાનના ચરણમાં રાખી દીધું છે તે, હવે ભગવાન જે કે કરવાનું, ભગવાન જે સંકલ્પ મારી બુદ્ધિમાં કરાવે એ મારે કરવા. આ ટોચની સ્થિતિ ઉપર જે પહોંચી ગયો છે એનું અહીંયા ભગવાન અર્જુનની સામે વર્ણન કરે. પગ પાસે રાખી દીધી છે તે, મન જેણે ભગવાનના ચરણમાં ધરી દીધું છે તે, આવી સ્થિતિનો જે માણસ છે એનું વર્ણન ભગવાન અત્યારે કરે છે. બુદ્ધિ ભગવાનને જેમણે સોંપી દીધી છે તેનું વર્ણન 18 શ્લોકની અંદર ભગવાને કર્યું છે. ભગવાને આવા બુદ્ધિ રહિત માણસો ગમે છે, પોતાની પાસે રાખી દે છે. આવા જે હોય ને એ ભગવાન પોતાની પાસે રાખી દે. અહીંથી આટલી રીતના યોગી થઈ અને સ્થિત પ્રજ્ઞ સુધી પહોંચેલો જે જીવ છે ને, જેને પોતાનો સંકલ્પ નહીં, પોતાનો વિચાર નહીં, ભગવાન જે કહે તે કરવાનું, ભગવાન જે ખવડાવે તે ખાવાનું, ભગવાન સુખમાં રાખે તોય ભગવાન પ્રત્યે આદર હોય, દુઃખમાં રાખે તો પણ ભગવાન. આવી રીતની સ્થિતિ જેની પહોંચી ગઈ છે એવા ભગવાનના લાડકા જે દીકરાઓ છે ને, જે ભગવાનની ખોળાની અંદર બેસી ગયા છે, એનું વર્ણન ભગવાન અત્યારે કરે કે કોણ કોણ ભગવાનના ખોળામાં બેઠા છે. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબર સુક સૌનક ભીષ્મદાલ્ભ્યામ રૂકમાન ગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરણ. આ બધા ભગવાનના લાડકા દીકરાઓ, આવા લાડકા દીકરાઓનું વર્ણન ભગવાન કરે છે કે આ મારા લાડકા દીકરાઓ છે કે જે પ્રભુનું કામ, મારું કામ કરી, મારો વિચાર સમાજના અંતિમ માણસ સુધી કહીને મારી પાસે આ બધા મહાત્માઓ આવ્યા છે. આવા મહાત્માઓનું વર્ણન 18 શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રહલાદ ગમે તેવી પરિસ્થિતિ આવી પણ રામનું નામ છોડ્યું નહીં. ઘણી રીતે એને મારવાના પ્રયત્ન કરવામાં આવ્યા કે નહીં, જબરજસ્ત. આપણે તો નાનું એવું દુઃખ આવે, નાના એવો કોઈ આવી અગવડ આવે ને તો આપણી ભક્તિ બંધ થઈ જાય. કેમ બાપા મંદિરે જતા બંધ થઈ ગયા, ગીતા વાંચતા બંધ થઈ ગયા? એ કે આટલી ગીતા વાંચું છું, આટલો શાસ્ત્રનો અભ્યાસ કરું છું, અમારું ઘર આવી રીતનું છે, છતાંય અમારા યુવાન દીકરાને ભગવાને લઈ લીધો. એટલે મને લાગ્યું કે હવે ભગવાન જેવું આ જગતમાં કાંઈ છે નહીં, એટલે મેં ભક્તિ છોડી દીધી. ઘણીવાર આવું થાય કે નહીં? ભગવાન ઘણીવાર આપણે એટલું મોટું દુઃખ મોકલે કે આપણાથી સહન પણ ન થાય, પણ છતાંય
તું ભગવાન તે જે મોકલું છે ને એ મને ઘડવા માટે, મારું કલ્યાણ થાય એના માટે તે આ વસ્તુ મને મોકલી. આ સ્થિતિ ઉપર જે વિચાર કરે છે ને એને સ્થિત પ્રજ્ઞ બુદ્ધિનો માણસ કહેવામાં. ભગવાન તું મારી પત્ની લઈ લે ને તોય વાંધો નહીં, ભાંગી જંજાળ સુખે બસું. નરસિંહ મહેતાએ ફરિયાદ કરી ભગવાનને કે હજી તો મારે કેટલો મોટો સંસાર કરવાનો છે, હજી તો ઘણું બધું મારે કામ કરવાનું છે. અમે બંને જણા જો સાથે હોત ને તો જૂનાગઢની ધરતી ઉપર અમે સુજલામ સુફલામ કરી દે. હવે ભગવાન તું કાંઈ આવો ખરો, મારી પત્નીને તે વચ્ચેથી લઈ લીધી, કંઈ પર ફરિયાદ અહીંયા નરસિંહ મહેતાએ ભગવાનને કરી નહીં. એટલે કહેવાનો અર્થ દુઃખ તો આવે જ, સંસાર લઈને બેઠા છીએ એટલે બધું જ આવવાનું ને આવવાનું. પણ એ કેવું છે, મહેમાનની જેમ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે આપણને મળતા શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ છે ને એ મહેમાનની જેમ છે. કેવા મહેમાન કેટલા દિવસ રહે ભાઈ? 2 કલાક 5 કલાક. જૂના કાળના હોય તો વળી ધામા ફળિયામાં નાખે 2-3 દિવસના. પણ આજના તો 1 કલાકમાં તો 2 ઘેરે જવાનું હોય પાછું, તો ચા પીને મહેમાન ભાગે. એટલે ભગવાને 5000 વર્ષ પહેલાં ખબર હશે કે 5000 વર્ષ પછી કળિયુગના માણસને કેવી અગવડ થશે. તેથી ભગવાને અહીંયા બીજા અધ્યાયના 14મા શ્લોકમાં લખી રાખ્યું, હું માત્ર સ્પર્શ સુકોંતેય શીતોષ્ણ સુખ દુઃખ આગમા પાયી નામ નિત્ય તાવતીક્ષ અર્જુન. એટલે કે હે અર્જુન, આ જે સુખ અને દુઃખ, યશ અને અપયશ, શીત અને ઉષ્ણ છે ને એ આવન જાવન કરતા એટલે કે આવે છે અને જાય છે. એ ઘણીક વાર સુખ આવે તો ઘણીવાર ભગવાન એમ થાય કે આને જરીક કસોટી કરવા માટે જરીક દુઃખ મોકલું. એટલે ગમે એવો બંગલો હોય આપણો મારુતિ નંદનમાં, પણ વેચાવી નાખે જ નહીં. કેમ ભાઈ બંગલો વેચી નાખ્યો 1 કરોડ ને 40 લાખમાં? એ 3 છોકરા હતા ને ભાઈ, થોડાક અગવડમાં આવી ગયા, અગવડ મોકલે જ નહીં. ભગવાન આપણે ભક્તિ કરે એટલે ભગવાન અગવડ મોકલે, સગવડ પણ મોકલે. ટોચ ઉપર ઘણા લોકો 50-50 વર્ષથી આવ્યો હોય તો 12/35માં રહેતા હોય છે, અને આ ભાઈ તો 10 વર્ષમાં આવ્યો અને ક્યાં સંપત્તિ નાખવી એને ખબર નથી. તો ભગવાન સુખ મોકલે, સુખના ઢગલા. 10 વર્ષની અંદર એટલું બધું સુખ આપે, એટલું બધું સંપત્તિ આપે કે ક્યાં એને એડજસ્ટ કરવી એનું થાય. તો સુખ આવે તો પણ સ્થિર અને દુઃખ આવે તો પણ સ્થિર. આવી જેની બુદ્ધિ છે ને એને સ્થિત બુદ્ધિનો, પ્રજ્ઞ બુદ્ધિનો માણસ કહેવામાં. અને આ બધા મારા લાડકા દીકરાઓ છે. ભલેની વૈભવની ટોચ ઉપર બેઠો હોય તો પણ મારો લાડકો દીકરો. જનક રાજા ટોચ ઉપર હતા ને, સત્તા અને સંપત્તિની ટોચ ઉપર જનક રાજા બેઠા હતા, છતાંય વિદેહી કહેવાના. શા માટે? ગમે તેવી પરિસ્થિતિ આવે ભગવાન જ મને સંભાળે છે, ભગવાન જ મને ચલાવે છે, ભગવાન જ મને બોલાવે છે અને ભગવાન જ મારો વ્યવહાર કરે છે. આ 4 પ્રશ્નો જે અર્જુનના 54મા શ્લોકની અંદર હતા ને એનો ભગવાન બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી બહુ સરસ કહે છે કે બુદ્ધિ અને મન એક વાત ભગવાનના ચરણમાં સમર્પિત કરી દી. એ બોલે, હું એ જ બોલી શકે કે જે શું કહેવાય, જે કરે ભગવાન, જે કરે ને યોગ્ય કરે, બરોબર કરે છે, બરોબર ને. બાકી બધાય બોલી શકતા નથી એમ કે. તેથી બુદ્ધિ રહિત થવું એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે, ભગવાનની બુદ્ધિ પ્રમાણે ચાલવું. બુદ્ધિ જેણે ભગવાનમાં રાખી દીધી છે, જેની બુદ્ધિ સહજ ભગવાન પાસે રહી ગઈ છે તેને સ્થિત પ્રજ્ઞ યોગી કહેવામાં. યોગી એટલે ભગવાનની સાથે જોડાયેલો જીવ. કેવો? યોગ સંસ્કૃત શબ્દ. યોગ એટલે જોડાવું. તો કોની સાથે આ જીવ જોડાય? તો કે ભગવાનની સાથે જે જીવ જોડાઈ ગયો છે તેને સ્થિત પ્રજ્ઞ અથવા યોગી કહેવામાં આવે છે. બધાને કહેવામાં આવતા નથી. જેની પ્રજ્ઞા ભગવાન પાસે સહજ રીતે રહી, નિરપેક્ષ રહી ગઈ છે તે સ્થિત પ્રજ્ઞ. રાખવું એમાં વિવેક છે, પણ રહી જવામાં વિવેક ભૂલી જવાય છે. એટલે કે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે. ભગવાન સમક્ષ આવે અને આપવાનું જ રહી જાય, વ્યવહાર જ ભૂલાઈ જાય. આવો બેસો કહેવાનું પણ ભૂલી જાય. એકવાર મનને ભગવાનની અંદર સ્થિર કરી દીધા, મન અને બુદ્ધિ ભગવાનને એકવાર અર્પણ કરી દીધા, અને પછી કોઈ મહાન માણસ જો આપણી ઘરે આવે ને તો આપણા મગજમાં તો ભગવાન જ રમતો હોય, આપણા મગજમાં તો સારી વાતો જ રમતી હોય. અને એવા સમયે કોઈ મહાપુરુષ આવે તો આપણે એનું સ્વાગત કરવું. હસ્તિનાપુરની અંદર એક ઘટના બની એમ કે હસ્તિનાપુરની અંદર જે વખતે ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે જ્યારે હસ્તિનાપુર આવ્યા અને પછી દુર્યોધનના મેવા મીઠાનો ત્યાગ કરી દીધો,
કે ભાઈ તારા તો આ લોહીથી ખરડાયેલા છે બધાના ગળા કાપી કાપીને ત્યાં વૈભવ ભેગો કર્યો કે ખોટી રીતે પાંડવોને તે જુગારમાં રમાડી અને બધી સંપત્તિ તે એની હરી લીધી છે, અને આ સંપત્તિમાં તું તાગડ ધીંગા કરે છે. એટલે આ તારા બધા જે મેલ છે, તારા જે ભોગો છે, દુશાસનની અંદર મારી રહેવાની જે વ્યવસ્થા કરી છે તે, અને ખાવા માટે અસંખ્ય આવી રીતના પદાર્થો તે ભેગા કર્યા છે ને, એ તો લોહીથી ખરડાયેલા. ગુજરાતી ભાષાંતરમાં દુનિયાની અંદર કોઈ જો કહી શકતું હોય ને તો એ કૃષ્ણ એક જ એવી શક્તિ છે કે જેણે મોઢા મોઢ કહી દીધું કે તારા જે ભોગો છે ને એ તો લોહીથી ખરડાયેલા છે, અનિતિથી ભેગું કરેલું છે, અને અનિતિથી જેણે ભેગું કર્યું હોય ને એનું એક પણ કણ મારે હાલે ને. એ જો મારા પેટમાં જાય ને તો હું તારા જેવો થઈ જાઉં. તેથી તે ભલે મારે માટે ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા કરીએ છે, પણ મારે તારી અહીંયા ખાવું નથી અને તારા ભોગ ભોગવા. એમ કરી અને ભગવાન સીધું વિદુરના મહેલની અંદર પહોંચી જાય. વિદુર તો શાંતિથી આવી રીતનું, કારણ કે વિદુર અને વિદુર પત્નીએ મન અને બુદ્ધિ ભગવાનને સમર્પિત કરી દીધા હતા. ભલે વ્યવહાર કરે, એ મંત્રી પણ હતા, બધા ધંધા બધું જ કરે, પણ મન બુદ્ધિ કોને આપી દીધા? ભગવાનને. એટલે આવી રીતના અચાનક પોતાના ઘરે વિદુર અને વિદુર પત્ની ત્યાં ભગવાન આવ્યા તો વિદુર તો ભાન ભૂલી ગયા, અને ભાન ભૂલી ગયા, આવો બેસો અને આસન ના આપતા એ તો શાંતિથી આમાં મગજમાં કેમ થઈ ગયું. ભગવાને ગોદડી આસન ઉપાડ્યું, હાથે પાથર્યું અને ભગવાન એની ઉપર બેસી. આને કહેવાય ટોચની સ્થિતિ. જેને મન અને બુદ્ધિ ભગવાનને જેણે સમર્પિત કરી દીધા, એવો ભગવાન મારા આંગણે આવે ને તો એનું સ્વાગત કરવામાં પણ આ માણસ ભૂલી જાય. આ ટોચની સ્થિતિ ઉપર અહીંયા વિદુર પહોંચી ગયેલા. આને કહેવાય સ્થિત પ્રજ્ઞાનો માણસ. એટલે વર્ણન કોનું આલે છે? ભગવાને 18 શ્લોકની અંદર આવા જે મહાત્માઓ છે, આવા દિવ્ય પુરુષો છે, એવા મહાપુરુષોનું વર્ણન કર્યું, અને એ બધા સ્થિત પ્રજ્ઞાની ટોચ ઉપર પહોંચી ગયેલા. એ યોગીઓ છે, મહાત્માઓ છે અને સિદ્ધ પુરુષો છે. આવા સિદ્ધ પુરુષોનું વર્ણન ભગવાન અત્યારે 18 શ્લોકની અંદર કરતા રહેલા છે. અને એટલું તો નહીં, પણ વિદુરની પત્ની તો એટલી ભાન ભૂલી ગઈ કે હવે આને મારે ખવડાવવું હું. તેથી એના એકાદ કટોરામાં કેળા પડ્યા છે કે હાલની હવે જે હાથમાં આવી એમ કરી અને કેળા લાવે છે, સાલ બધી ખવડાવે અને ગળ હતો એ બધો નીચે. આટલી ભાન ભૂલી. કહેવાનો અર્થ સ્થિત પ્રજ્ઞની ટોચની સ્થિતિ કેવી હોય કે એ ભગવાન આવે ને ત્યારે બધું ભૂલાઈ જાય. આ ટોચની સ્થિતિનું વર્ણન આવે છે. તેથી ભગવાનનો લાડકો દીકરો કોણ? તો કે સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ મુનિ જે છે, જે યોગી છે, જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી, આ બધા મારા લાડકા દીકરાઓ છે. એમ ભગવાન અર્જુનને અહીંયા 55મા શ્લોકથી 72મા શ્લોક સુધી 18 શ્લોકની અંદર આવા લાડકા દીકરાઓનું વર્ણન કરે. જબરજસ્ત. અહીંયા ભગવાન બહુ સરસ રીતે અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, તે મને સ્થિત પ્રજ્ઞના લક્ષણો પૂછ્યા છે, તો આ બધા લક્ષણો સિદ્ધ પુરુષના છે એમ કહીને સમજાવે છે. એટલે કે વિદુર પત્ની તો એટલી હદે ભાન ભૂલી ગઈ કે કેળું છોલે અને ગળ બહાર ફેંકી દે અને સાલ જ ભગવાનને આપી અને ખવડાવ્યા. આ સ્થિતિ આને કહેવાય ટોચની સ્થિતિ. કેવી? ભગવાન આંગણે આવ્યા છે, ભાન ભૂલી ગઈ છે, અને ભગવાનની અંદર એટલું તન્મય થઈ ગયેલું એનું મન અને બુદ્ધિ છે ને, તો ભગવાન આંગણે આવ્યા છે તો ખવડાવવામાં પણ ફેરફાર થઈ જાય છે. આ પૌરાણિક કથા છે. કેવી? પુરાણની અંદર આ કથા, વિદુરની કથા લખેલી. તેની પાછળનો હેતુ શું છે તે આપણે બધાએ સમજી લેવો. આ જે વાત પુરાણની અંદર લખેલી છે એ વાત સમજી લેવી જોઈએ. ભગવાન નજર સામે આવતા જ વિવેક ભૂલાઈ જાય, આ આપણે લેવાનું. ભગવાન સામે સવારમાં વહેલા 4-5 વાગે ઉઠી નાહી ધોઈ અને ફ્રેશ થઈને ભગવાનની સામે બેસી અને ભગવાન જેવા આપણી આંખની સામે આવે ને ત્યારે આપણો વિવેક ભૂલાઈ જવો. ન તાતો ન માતા ન બંધુ ન, આ બધું આ સ્થિતિ ઉપર પહોંચવાની વાત અહીંયા વિદુરના ચરિત્ર દ્વારા ભગવાન આપણે સમજાવવા માગે છે. આવતા જ વિવેક ભૂલાઈ જાય છે અને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આને જ કહેવાય. સ્થિત પ્રજ્ઞ બુદ્ધિનો માણસ કેવો હોય, એના લક્ષણ કેવા હોય, એ 54મા શ્લોકની અંદર અર્જુને પ્રશ્ન કર્યો છે અને એના જવાબની અંદર આવો સ્થિત પ્રજ્ઞ હોય છે એમ કહે છે. ભગવાન સમક્ષ આવે પછી વ્યક્તિ પ્રયત્ન કે હેતુપૂર્વક ભગવાન પાસે બુદ્ધિ રાખતી નથી, પણ બુદ્ધિ આપોઆપ જ રહી જાય છે. એ વિચાર કરવા બેસતો નથી, પણ બુદ્ધિ જ ભગવાનના શરણની અંદર રહી જાય છે.
કોઈક એટલે કે કોઈ મહેનતથી સ્થિત પ્રજ્ઞ થાય, કોઈ મહેનત કરે, બરાબર, પ્રયત્ન કરે એટલે પ્રયત્નથી એ ટોચ ઉપર માણસ ઘણીવાર પહોંચી જાય છે. કેટલાક અક્કલ અને હોશિયારથી સ્થિત પ્રજ્ઞ થવાનો પ્રયત્ન કરે છે, તો કેટલાક અક્કલ અને મહેનત વગર જ નિરપેક્ષ સહજ પ્રેમથી સ્થિત પ્રજ્ઞ થવા માગે. 3 રીતે સ્થિત પ્રજ્ઞ થઈ શકાય એવું ભગવાન અત્યારે અર્જુનને પોતાના આ શ્લોકની અંદર સમજાવે છે. એક તો માણસ પ્રયત્નથી મહેનત કરે, બરાબર, મહેનત કરે, રાત દિવસ ભલે ભગવાનની પાસે બેસે. જેવો ભગવાનની પાસે બેસે તો મન આડાઅવળું ઘૂમવા લાગે, ક્યાંનો ક્યાંય 500 કિલોમીટર ઉપર, 600 કિલોમીટર ઉપર. ભાગ્યાને કહીને આવ્યો તો કપાસિયા બરોબર સોંપાય છે, હવે બેઠા હોય ભગવાનની પાસે, પણ એણે એ ઢોંગ કરતો નથી. અહીંયા એટલે કે સાધક એટલે કે જીવ પ્રયત્ન કરે છે કે કોઈ પણ હિસાબે મન ગમે તેટલું, ગમે તેટલા દિવસ, ગમે એટલા વર્ષો ભાગવું હોય તો ભાગે, પણ મારે આ પ્રયત્ન ચાલુ રાખવાનો છે. ઢોંગ કોને કહેવાય? કોઈને બતાવવું હોય તો એને ઢોંગ કહેવાય. કોઈને આપણે એમ કીધું કે હાડા હાથે હું તમારી ઘરે આવું છું, કોઈ આપણે એમ કહે એટલે આપણે હવા હાથે ભગવાનની પાસે ઓલા ભગતી જેમ બેસી જાય, ઓલા આવનારને લાગવું જોઈએ કે આ પાકો ભગત. એ બતાવવા માટે જો આપણી ભક્તિ હાલતી હોય તો એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવતો નથી. પણ સ્થિત પ્રજ્ઞ પ્રયત્ન કરે, મહેનત કરે કે આજ નહીં તો આવતીકાલ, આવતીકાલ નહીં તો આવતા જન્મારે, પણ એક સ્થિતિ મારી એવી આવશે કે હું ભગવાનની અંદર મારા મનને સ્થિર કરી. આને કહેવાય પુરુષાર્થથી સ્થિત પ્રજ્ઞ બનેલો માણસ. એટલે આપણે મોટા ભાગના જે લોકો છે ને એ આપણે આ કક્ષામાં આવી છે, કારણ કે આપણું મન એટલું ધજાની પૂછડી ચારે બાજુ ફરે. ભગવાનની સામે બેહી તો ખરા, પણ મને ચારે બાજુ કોઈ વ્યવહારમાં જાય, સંસારમાં જાય, ધંધામાં જાય, નોકરીમાં જાય, કોઈ વળી 500 કિલોમીટર દૂર આ કપાસિયા સોંપાય છે પણ ઉગાય છે કે કેમ હશે બિયારણ હાર, આ ત્યાં સુધી પહોંચી જાય કે નહીં. આ બધું થાય છે એનો અર્થ કે આ બધું ભલે થતું હોય પણ મારે ચિત્ત એકાગ્ર કરવાનું મેં જે વ્રત લીધું છે ને એ વ્રત મારે છોડવું નથી. આને પ્રયત્નથી પછી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 12 વર્ષ જાય એટલે ધીમે ધીમે હળવે હળવે મને વિચાર કરે છે કે ભાઈ અહીંયા આપણું કાંઈ હાલ છે ને, કે મને પછી થોડુંક સ્થિર થવા. આમ કરીને ટોચની સ્થિતિ ઉપર એક પુરુષાર્થ કરવાળો, પ્રયત્ન કરવાળો આવી તો માણસ છે. બીજો અક્કલ હોશિયારીથી સ્થિત પ્રજ્ઞ સુધી પહોંચી જાય છે મહેનત વગર. અને ત્રીજો છે એ મહેનત વગર જ, જેવી રીતે વિદુર કહેવાય એકવાર મન અને બુદ્ધિ ભગવાનને આપી દીધું પછી મહેનત કરવાની જરૂર. જેવા ભગવાન આવ્યા ભાન ભૂલી ગયા, ભગવાને પણ સાદડી હાથમાં લઈ લીધી છે, કાંઈ વાંધો નહીં. ભગવાન કહે છે કે ન આપે તો કાંઈ વાંધો નહીં, આ પડી છે સાદડી, એ પાથરીને ભગવાન એની ઉપર. આને કહેવાય પ્રયત્ન કર્યા વગર માણસ સ્થિત પ્રજ્ઞની ટોચ સુધી પહોંચી શકે. સ્થિત પ્રજ્ઞમાં સાધના છે. શું છે? સ્થિત પ્રજ્ઞનું વર્ણન અત્યારે ચાલે છે. સ્થિત પ્રજ્ઞમાં સાધના છે, સ્થાપિત પ્રજ્ઞમાં અક્કલ છે, ભેજું છે. આપણી અક્કલ ચાલતી નથી તો કોઈની અક્કલ આપણે ભાડે લઈએ. દાખલા તરીકે આપણે કોઈની આમે કેસ કબાડા થયા હોય પછી આપણે ખબર પડે ખાલી કોર્ટમાં હાલો આપણે કયો જવાબ આપવો એ આપણે ખબર પડતી નથી. પછી કોઈની બુદ્ધિ ભાડે એક નહીં, વકીલ પાસે જાય, ભાઈ આવો મારો કેસ છે, બોલો ભાઈ. એટલે એ શું થયું, એને ભાડે લઈ દીધા, એને ફી આપી અને ડૉક્ટર પેલા વકીલ કહે લાવો શું છે તમારું, એ બધો અભ્યાસ કરે, એના ઉપરથી કેસ કોણ લડે? વકીલ જજની સામે કેસ લડે છે. એ શું કહેવાય? અક્કલ ભાડે રાખેલી છે. એટલે ઘણા લોકો અક્કલ ભાડે રાખીને પણ આવી તો કરે. સ્થિત પ્રજ્ઞમાં સાધના છે, સ્થાપિત પ્રજ્ઞમાં અક્કલ છે, ભેજું છે. આપણી અક્કલ ચાલતી ન હોય તો કોઈની અક્કલ લો, આ અક્કલથી કરેલી વાત છે. સ્થિત પ્રજ્ઞમાં ભગવાન પર નિરપેક્ષ પ્રેમ થયેલો હોવાથી ભગવાન પાસે બુદ્ધિ આપોઆપ રહી જાય. નિરપેક્ષ નિરાકાંક્ષ ભગવાનની સાથે જે સાધક કે જે સિદ્ધ પુરુષે પ્રેમ કર્યો હોય ને એની બુદ્ધિ તો આપોઆપ જ ભગવાનની પાસે રહી જાય. એને કોઈની અક્કલ ભાડે લેવી પડતી નથી, કોઈના પગ પકડવા પડતા નથી, કોઈને પરસેવો કે મહેનત કરવી પડતી નથી. એક જ કામ એણે કર્યું. શું કર્યું? કે મન અને બુદ્ધિ હતા એ ભગવાનના શરણમાં સોંપી દીધા. ભગવાન તું હલાય તે રીતે મારી બુદ્ધિ હાલ છે, તું ખવડાય તેવી રીતનું હું ખાવાનો છું, તું જેમ રાખે તેમ હું રહેવાનો છું, બરોબર ને? તું જેમ રાખે, પત્ની લઈ લે તોય કહે છે ભાંગી જંજાળ સુખે બસું શ્રી ગોપાલ, કાંઈ વાંધો નહીં, લઈ લીધી ને
તો હવે પણ હું કહેવાનો હતો આ બધા સ્થિત પ્રજ્ઞના લક્ષણો ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી બુદ્ધિ પાછી આવતી જ નથી. એકવાર ભગવાનની પાસે બુદ્ધિ પહોંચી ગઈ પછી એ બુદ્ધિ આવતી નથી. ભગવાનને એકવાર મન આપ્યું કે તે ત્યાંથી જ રહી ગયું, પાછું આવતું નથી. આ સ્થિત પ્રજ્ઞનું લક્ષણ છે. એમ ભગવાન અત્યારે અહીંયા 54 શ્લોકમાં જે પ્રશ્ન પૂછ્યો હતો કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા હોય, તો કે સ્થિત પ્રજ્ઞનું આ લક્ષણ એકવાર મન એકવાર બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દીધી પછી સ્થિત પ્રજ્ઞની બુદ્ધિ ત્યાંથી પાસે આવતી નથી. શ્રી કૃષ્ણ બહુ સરસ ઘણી બધી આ સ્થિત પ્રજ્ઞ બુદ્ધિનો માણસ કેવો હોય એ આપણા શાસ્ત્રમાં સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો જેણે અભ્યાસ કર્યો છે ને એની અંદર ઠાસીને આ સ્થિત પ્રજ્ઞની વાતો બહુ સરસ વ્યાસે લખેલી છે. એમાં એક પ્રસંગ વ્યાસ લખે છે કે ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ સુધી અહીંયા ગોકુળ અને વૃંદાવનની અંદર રહ્યા. ઘણા પ્રકારની લીલાઓ કરી, ઘણા બધા રાક્ષસોને આમાં શું કહેવાય યમપુરી નાની ઉંમરમાં પહોંચાડી. આટલું બધું કર્યા પછી કંસે એક યજ્ઞ મથુરામાં નક્કી કરી અને કૃષ્ણનું શું કહેવાય કાળજું કાઢીને ખલાસ કરવાનો પ્રયત્ન કર્યો કે એટલા મેં પ્રયત્ન કર્યા. પહેલાં તો મારી બેનને જ મોકલી, બરોબર ને, શ્રી ગણેશાય બેનથી કર્યા પણ બેનનું અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયું. પછી વિચારવા લાગ્યો કે હવે શું કરવાનું. અનેક પ્રકારના અનેક રૂપો ધારણ કરી અને અનેક રાક્ષસોને ગોકુળ અને વૃંદાવનની અંદર મોકલે છે. આવી રીતના ભગવાન જે જોવે છે ભગવાન કે હા આ તો મામાએ મોકલેલું રમકડું છે, હવે આ રમકડાને તો મારે ખલાસ કરવું જોઈએ. એમ કરીને એક રમકડાને ખલાસ કરી નાખ્યા. અહીંયા કંસ વિચાર કરે છે કે હવે શું કરવાનું. ગમે તેટલા રમકડા મેં મોકલા પણ આ નાના એવા બાળકે બધાએ ખલાસ કરી નાખ્યા. હવે મારે એને અહીંયા બોલાવીને જ ખલાસ કરવો પડશે, કારણ કે મારી પાસે ચાણું નામનો જે મલ છે ને એની પાસે જબરદસ્ત શક્તિ પડેલી, એના દ્વારા જ હું કૃષ્ણની હત્યા કરાવી નાખું. ખબર ન પડે યજ્ઞમાં બોલાવવાના ભાણિયાઓને અને યજ્ઞના રૂપની અંદર આ બધું કરવાનું અને એમાં જ આ બધા ખેલ રચવાના. લોકોને ખબર પડવી ન જોઈએ કે કંસે ભાણિયાઓને મરાવી. આવું સુંદર મજાનું આયોજન કરી અને પછી ઘણું બધું કરે છે. અને પછી અક્રૂરજીને તેડવા માટે મોકલે છે. અક્રૂરજી આવે છે. મામાનો કંસ ચાણુર મર્દનમ વસુદેવ સુતન દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. આવા જગતગુરુ આ બધું કરી અને પછી શું કહેવાય ત્યાં સ્થિર થાય છે દ્વારકામાં સ્થિર થાય છે. એટલે એકવાર ઉદ્ધવને કહે છે, આ વાર્તા પાછળનો હેતુ કે ઉદ્ધવને કહે છે કે ગોપીઓને તમે એકવાર મળી આવો તો ખરા. 11 વર્ષ ને 52 દિવસ હું ત્યાં રહ્યો, એની સાથે ભાવ પ્રેમ આત્મીયતા જે કાંઈ રાસલીલા કરવાની હતી ને એ બધી કરી છે. પણ ઘણીવાર એવું પણ હશે કે મારા વગર વિરહની અંદર આવી રીતની રડતીઓ પણ હશે, તમે એકવાર એને મળવા માટે જાઓ. એમ કરીને ઉદ્ધવને અહીંયા ગોપીઓને મળવા માટે મોકલે છે. અને ભગવાન કહે છે કે મારો સંદેશો તમે એને આપજો એમ કે હવે સગુણ સાકાર જે હતો તમારી સાથે 11 વર્ષ ને 52 દિવસ સગુણ રૂપે તમારી સાથે જે લીલાઓ કરીને બરાબર એ લીલાનું એને થોડુંક યાદ કરાવજો અને હવે તમારે નિર્ગુણ નિરાકારમાં તમારા મનને લગાડવાનું. આ બધું ભગવાને સમજાવીને ઉદ્ધવને અહીંયા ગોકુળની અંદર મોકલે છે. યમુનામાં સ્નાન કરી અને ઉદ્ધવજી જ્યારે ગોકુળની અંદર આવે છે, ઉદ્ધવને કહે છે કે એનો વિરહ થોડોક ઓછો થાય ને એવું તમે ત્યાં જઈને એને આશ્વાસન આપો. આમ ભગવાન અત્યારે કહે છે. તેથી ઉદ્ધવ ગોપીઓને ઉપદેશ આપે છે કે તમે શા માટે સગુણ કૃષ્ણની પાછળ ગાંડા થયા છો. ભગવાન તો નિર્ગુણ નિરાકાર. તેઓ ગોપીઓ અહીંયા આવે છે, ક્યાં વૃંદાવન અને ગોકુળની અંદર ઉદ્ધવ આવે છે. ગોપીઓ એકદમ આવી રીતની હોય છે. એ વખતે અહીંયા ઉદ્ધવ કહે છે કે તમે હવે શા માટે સગુણ સાકાર જે બ્રહ્મ પરમાત્મા છે એ તો અત્યારે દ્વારકામાં આવીને રહે છે. તમારે હવે નિર્ગુણ નિરાકારની જ ઉપાસના કરવી પડશે. તમારે હવે કૃષ્ણને ભૂલી જવું પડશે એમ કે. આવી રીતનો ઉદ્ધવ આ ગોપીઓના વિરહ જોઈને આ વાત તેને સમજાવે છે. ઉદ્ધવ ગોપીઓને ઉપદેશ આપે છે કે તમે શા માટે સગુણ કૃષ્ણની પાછળ ગાંડા થયા છો.
ભગવાન તો નિર્ગુણ બ્રહ્મ છે, બરાબર. નિર્ગુણ બ્રહ્મની તમે હવે ઉપાસના કરો. સગુણ કૃષ્ણ તો તમને આશ્વાસન આપી અને અમારી દ્વારકામાં આવી ગયો. આમ ઉદ્ધવ અત્યારે ને સમજો કે સગુણ સાકાર 11 વર્ષ ને 52 દિવસનો જે કૃષ્ણ હતો ને એ તમને આશ્વાસન આપ્યું, તમારી સાથે રેમો જે કાંઈ લીલાઓ કરીને એ કરીને અત્યારે અમારી પાસે આવી ગયો છે. એટલે તમારે તો હવે શરીર વગર જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે ને એની તમારે ઉપાસના કરવાની. સગુણ કૃષ્ણ તો અમને આશ્વાસન આપીને છોડી ગયો. તમે તેની પાછળ શા માટે ગાંડા થયા છો અને શા માટે તમે વિરહ કરો છો? આવું ઉદ્ધવ ગોપીઓને અહીંયા ગોકુળની અંદર આ વાત એને સમજાવે છે. આ સાંભળી ગોકુળની ગોપીઓ ઉદ્ધવને કહે છે કે નિર્ગુણ બ્રહ્મનો બાપ કોણ? તું જ મને કે નહીં, તું ભલે ને અહીંયા આવ્યો હોય કે નિર્ગુણ જે બ્રહ્મ છે જેને કોઈ પ્રકારનો આકાર નથી, નિર્ગુણ નિરાકાર છે, એનો બાપ કોણ છે, એની માં કોણ છે, એનો ભાઈ કોણ છે? કે લે હાલ. ઉદ્ધવને અમુક કે આજે ગોપીઓથી બધી ભેગી થાય અને તું અમને એમ કહેશો કે સગુણ સાકારને ભૂલીને હવે તમારે નિર્ગુણ નિરાકારની ઉપાસના તમારે કરવી પડશે. ત્યારે ગોપીઓ સામેથી કહેશે કે ભાઈ તું જ્યાંથી આવ્યો હોય ને ત્યાંથી પાછો વયો જાય કે તું એમ કહેશો કે નિર્ગુણ તો બતાય મને, નિર્ગુણ બ્રહ્મ છે એનો બાપ કોણ, નિર્ગુણ બ્રહ્મ છે એની માં કોણ, નિર્ગુણ બ્રહ્મ છે એ આવી રીતના કોના ટોળામાં, બધું તારે અમને સમજાવવું પડશે. આમ ઉદ્ધવને ગોપીઓ બધી ભેગી થઈને સંભળાવે છે. સગુણ કૃષ્ણ તો તમને આશ્વાસન આપીને ગયો છે. આ સાંભળી ગોકુળની ગોપીઓ ઉદ્ધવને કહે છે કે નિર્ગુણ બ્રહ્મનો બાપ કોણ, એની માં કોણ, એનો ગમો અને અણગમો શું છે ભાઈ? નિર્ગુણ નિરાકાર જે પરબ્રહ્મ પરમાત્મા છે એનો ગણમો અને અણગમો શું છે? ઉદ્ધવ ગોપીઓને શિખામણ આપે છે કે તમે આ બધો અભ્યાસ કરો તો સમજાય. ઉદ્ધવ શું કહે છે કે તમને હજી ખબર પડતી લાગતી કે નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ તત્વ છે ને એની હજી તમને બહુ અક્કલ હોય એવું લાગતું નથી. ત્યારે આ ઉદ્ધવ કહે છે કે તમે નિર્ગુણ નિરાકાર જે પરબ્રહ્મ પરમાત્મા છે ને એનો અભ્યાસ કરો, એનું ચિંતન કરો, એનું મનન કરો તો તમને ખબર પડશે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કોણ છે, એનો બાપ કોણ છે, એની માં કોણ છે. આ બધું અહીંયા ઉદ્ધવ સમજાવે છે. ઉદ્ધવ ગોપીઓને શિખામણ આપે છે કે તમે આ બધો અભ્યાસ કરો તો સમજાય છે. મન એવ મનુષ્યાણામ એટલે કે બંધ અને મોક્ષનું કારણ અહીંયા મન જ છે એવું તમને સમજાય જશે અભ્યાસ કરશો તો. એમ ઉદ્ધવ અત્યારે અહીંયા ગોપીઓને આવી રીતની સલાહ આપે છે. ઉદ્ધવ કહે છે કે સાદી સીધી વાત પણ તમને ખબર નથી. આવી સીધી સાદી નિર્ગુણ નિરાકાર છે એની અંદર જો ભક્તિ કરવાની હોય તો બધું ભૂલીને તમારે મન નિર્ગુણ નિરાકારમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો. તો કે આ શક્ય નથી એમ. તો કે કારણ તો કે નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ છે ને એ આ કહે છે કે ઉદ્ધવ કહે છે કે સાદી સીધી વાત પણ તમને ખબર નથી. મનનું ઉદાત્તીકરણ કરો, આના માટે સાધના કરો. ઉદ્ધવ કહે છે કે બાકીની જિંદગી મનની શુદ્ધિકરણ માટે કામે લગાડો. આમ ગોપીઓને વારંવાર આ અત્યારે સમજાવે કે હવે તમારે મનનું ઉદ્ધીકરણ કરવાનું છે. સગુણ બ્રહ્મને તમારે ભૂલી જવાનો છે. એને અમે હાંચવી લીધો છે. શું કહે છે? ઉદ્ધવ કહે છે કે અમે દ્વારકાની અંદર અમે એને બરોબરનો હાંચવી લીધો છે. હવે તમારે નિર્ગુણ નિરાકારની ઉપાસના કર્યા વગર છૂટકો નથી. હવે તમારા મનને તમારે કેળવાનું છે. એને ઉર્ધ્વ એટલે વિકસિત કરવાનું છે કે શરીર વગર પણ અમે પરબ્રહ્મ પરમાત્માને પામી શકીએ છીએ. આવી સ્થિતિ ગોપીઓને કહે છે તમારે હવે નિર્માણ કરવાની છે. કોણ કહે છે? ઉદ્ધવ. કે હવે તમારે એને ભૂલવો જ પડશે, બરાબર ને? એમ આગ્રહ કરી કે તમારે તમારો મનનું ઉદાત્તીકરણ કરવું પડશે. આના માટે તમારે સાધના કરવી પડશે. ઉદ્ધવ કહે છે કે બાકીની જિંદગી મનની શુદ્ધિકરણ માટે કામે લગાડો. આ તમારે અભ્યાસ હવે કરવાનો. આ અભ્યાસ કેવી રીતનો કરવાનો ને એ હું તમને શીખવાડવા માટે અહીંયા ઠેઠ વૃંદાવન અને ગોકુળ સુધી હું હજારો કિલોમીટર અંતર કાપીને તમારી પાસે આવ્યો છું. ઉદ્ધવનો ઉપદેશ સાંભળીને ગોપીઓ હસવા લાગી. એણે કીધું ને કે તમારે હવે સગુણ સાકાર બ્રહ્મની ઉપાસના હવે તમે કરી શકશો નહીં. જે નાચ્યો કૂદ્યો રમણ રેતીમાં જે કાંઈ લીલાઓ કરીને એની સાથે અમે કરી શકીએ. અમે એની સાથે રાસ રમ્યા, શરદ પૂર્ણિના ખૂબ જ સગુણ સાકાર રૂપે અમે મોજ મજા માણી છે, બરાબર ને? ઉદ્ધવનો ઉપદેશ સાંભળીને ગોપીઓ હસવા લાગી.
ઉદ્ધવજી કોના મનનું શુદ્ધિકરણ કરવાની વાત કરો છો? તમે અમને કહો છો કે હે ગોપીઓ, તમે હવે તમારા મનનું શુદ્ધિકરણ કરો. હે ગોપીઓ, તમે તમારા મનનું હવે ઉદાત્તીકરણ કરો. એના વગર હવે તમને પરબ્રહ્મ પરમાત્મા સગુણ સાકારે મળવાનો નથી. આવું જ્યારે ઉદ્ધવ અહીંયા ગોપીઓને કહેશે ત્યારે ગોપીઓ કહેશે કે હે ઉદ્ધવ, કયા મનનું ઉદાત્તીકરણ કરવાનું, કયા મનનું શુદ્ધિકરણ કરવાનું કહો છો? એ મને સમજાતું નથી. અમારો જે વખતે 11 વર્ષ અને 52 દિવસનો કનૈયો જ્યારે ગોકુળ છોડી અને અમને બધાને જ્યારે રડતા મૂકીને ગયો ને, ત્યારે અમારું મન પણ અમે એને આપી દીધું. તો તમે એમ કહો મનનું શુદ્ધિકરણ કરવું કેવી રીતે? અમારી પાસે મન હોય તો અમે એનું શુદ્ધિકરણ કરીએ. ગોપીઓ શું કહે છે? અમારી પાસે મન છે જ નહીં ભાઈ. તું અહીંયા મોટી મોટી વાત કરો કે મનનું ઉદાત્તીકરણ કરો, મનનું શુદ્ધિકરણ કરો અને નિર્ગુણ નિરાકાર. અહીંયા ગોપીઓ એકદમ બધી ભેગી થઈને કહે છે કે કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ અહીંથી જ્યારે ગયો ને ત્યારે અમારું મન તો એ લેતો ગયો. તો કોની વાત કરો છો તમે? તમે તો ભાન ભૂલ્યા હોય એવું લાગો છો. તમે તો આ ઉપદેશની પરંપરા શરૂ કરી, ઘણી બધી સરસ વાતો છે. પાણીનો ટાઈમ થઈ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ એનો 59મો શ્લોક અને 54મા શ્લોકમાં જે અર્જુને પ્રશ્ન કર્યા હતા, બરાબર ને, કે સ્થિત પ્રજ્ઞની ભાષા કેવી હોય, એનું રહેવું, એનું બોલવું, એનું ચાલવું, એનું જીવન, એનો વ્યવહાર, આ 5 પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછ્યા હતા કે સિદ્ધ પુરુષ છે અથવા સિદ્ધ પુરુષ તરફ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે અને પહોંચી ગયેલા છે એવા લોકોનું લક્ષણ કેવા હોય છે? તો એનું લક્ષણ છે ને એમાં 2-4 ઉદાહરણો પાંડુરંગ શાસ્ત્રી આવી રીતના આ સ્થિત પ્રજ્ઞને સમજાવવા માટે આવી રીતના ઉદાહરણો પણ આપે છે. એ ઉદાહરણો સમજીને આપણે સ્થિત પ્રજ્ઞને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ જો આપણને હોય તો સ્થિત પ્રજ્ઞની સ્થિતિ કેવી છે, લક્ષણ કેવા છે, એ આપણે સરળ રીતે સમજાય છે. એટલા માટે આવા દૃષ્ટાંતો આપવા પડે છે. એનું કારણ શું છે કે એ સમજાવવા માટે. તેથી અહીંયા ઉદ્ધવનું દૃષ્ટાંત, અહીંયા ભાગવતનું જે દૃષ્ટાંત છે ને, એ આ વેદવ્યાસ અહીંયા સ્થિત પ્રજ્ઞની સ્થિતિ અને કેવી રીતના છે એનું વર્ણન સમજાવવા માટે અહીંયા ઉદ્ધવને વચ્ચે લાવ્યા છે. એટલે ઉદ્ધવ કેવા? તો કે ગોકુળમાં આવ્યા, વૃંદાવનમાં આવ્યા, ગોપીઓને મળ્યા અને ગોપીઓને જે ભગવાને કીધું હતું એ પ્રમાણે બધી વાત કરે છે. તો પછી કહે છે કે ભાઈ સગુણ સાકાર બ્રહ્મ તો અત્યારે અમારા દ્વારકામાં સ્થિર થઈ ગયો છે. હવે તો તમારે નિર્ગુણ નિરાકારની જ ઉપાસના કરવી પડશે. જે નિર્ગુણ નિરાકાર છે એનું શુદ્ધિકરણ તમારે હવે કરવું. મનનું શુદ્ધિકરણ અને મનની ઉદાત્તીકરણ 2 વાતો અહીં ઉદ્ધવ એને સમજાવે છે કે હવે તમારે મનનું ઉદાત્તીકરણ કરવું પડશે, મનનું શુદ્ધિકરણ કરવું પડશે અને એ કરશો તો જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તમને આવી રીતનો પામશે. ત્યારે અહીં ગોપીઓ કહે છે કે તમે કયા મનની વાત કરો છો, કઈ બુદ્ધિની વાત કરો છો? કૃષ્ણ તો 11 વર્ષ ને 52 દિવસ અહીંથી ગયા, પછી અમારું મન જ અમે એને હોપી દીધું, અમારું મન જ લઈને એ વયો ગયો છે. તો મન વગર અમારે મનનું ઉદ્ધવીકરણ અથવા આવી રીતનું સ્વચ્છ અથવા પવિત્ર કેમ કરવાનું? એ પ્રશ્ન અત્યારે ગોપીઓ ઉદ્ધવને કહે છે. ત્યારે ઉદ્ધવજી કહે છે કે તમારા મનનું ઉદાત્તીકરણ કરવાનું. પણ કે મન છે જ નહીં તો ઉદાત્તીકરણ શુદ્ધિકરણ કરવું કોનું? કે મન જ નથી એમ મનનું. ત્યારે ગોપીઓ કહે છે કે અમારી પાસે મન જ ક્યાં છે? ગોકુળમાંથી કૃષ્ણ ગયો ત્યારે તે અમારું મન ચોરીને જઈ ગયો. મન હોય તો અમે એનું શુદ્ધિકરણ કરીને ભાઈ, મન જ અમારી પાસે. આ ટોચની સ્થિતિની વાત કરું. અહીંયા સ્થિત પ્રજ્ઞ કેવો હોય કે જેણે મન સંપૂર્ણ ભગવાનને સમર્પિત કરી દીધું. મન જ નથી તો શુદ્ધિકરણ કે ઉદાત્તીકરણની વાત જ ક્યાં રહે? આમ ગોપીઓ બરોબર અહીંયા ઉદ્ધવને આ વાત સમજાવે છે. તો પછી હવે મનનું શુદ્ધિકરણ અને ઉદાત્તીકરણ કેવી રીતે કરવાનું? તમારી વાત તમારા ધ્યાનમાં, અમારી વાત તમારા ધ્યાનમાં કેમ આવતી નથી? તમે વારંવાર એમ કહો છો કે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરી અને હવે તમારે સમય પસાર કરવાનો છે. સગુણ સાકાર રૂપે તમે મળશે નહીં, તેથી મનનું તમે ઉદાત્તીકરણ કરો. ત્યારે ગોપીઓ કહે છે મન હોય તો જ એનું ઉદાત્તીકરણ કરીએ ને. આ વાત તમારા ધ્યાનમાં કેમ આવતી નથી? આમ ઉદ્ધવ ને ગોપીઓ કહે છે અમારું મન તો કૃષ્ણ પાસે રહી ગયું છે, તે પાછું આવ્યું જ નથી. 11 વર્ષ અને 52 દિવસ અમે જે મન મૂકીને કૃષ્ણની સાથે જે રાસલીલાઓ જે કરીને અને પછી તમે જે વખતે
શું કહે છે અહીં તેડવા અક્રૂરજી તેડવા આવ્યા હતા, બરોબર ને? કે અક્રૂરજી તેડીને એને ગોકુળમાંથી મથુરામાં લઈ ગયા અને મથુરામાંથી તમારે ત્યાં આવ્યા, ત્યાં સુધીમાં મન તો અમારી પાસે છે નહીં. અમારું મન તો કૃષ્ણ પાસે રહી ગયું છે, તે પાછું આવ્યું જ નથી. આવી રીતે સ્થિત પ્રજ્ઞની બુદ્ધિ ભગવાન પાસે રહી જાય છે, માગે તો પાછી માગે તોય મળતી નથી. આ સ્થિત પ્રજ્ઞ ગોપીઓનું દ્રષ્ટાંત આપી અને વેદવ્યાસ આપને આ વાત સમજાવવા માગે. મન હોય તો એનું શુદ્ધિકરણ કરીએ ને, મન હોય તો જ એનું ઉદાત્તીકરણ કરીને, પણ મન જ અમારી પાસે નથી તો શુદ્ધિકરણ ને ઉદાત્તીકરણની વાત જ ક્યાં રહી? ચિત્ત પ્રજ્ઞા યોગી પુરુષ, સિદ્ધ પુરુષ લુકો જ્ઞાની નથી હોતો, એ લુકો કે જ્ઞાની નથી હોતો, પણ ભગવાન પ્રતિ તેને નિરપેક્ષ સ્નેહ હોય છે અને પ્રેમનો ઉદ્રેક હોય છે. તે કેવળ આત્મા અનાત્માની ચર્ચા કરીને રાગદ્વેષ દૂર કરવાના પ્રયત્ન કરવાવાળો સ્થિત પ્રજ્ઞ પુરુષ નથી, પણ અત્યંત પ્રેમથી ભગવાન પાસે સહજ ભાવથી તેની બુદ્ધિ રહી ગઈ છે. તેમણે પોતાનો મુખ્ય મુદ્દો બુદ્ધિ અને મન ભગવાનને સોંપી દીધા છે. મન અને બુદ્ધિ ભગવાનને સોંપી દીધા હોય તો હવે અમે એનું ઉદાત્તીકરણ કેવી રીતે કરી શકીએ? અત્યંત પ્રેમથી જેની બુદ્ધિ સહજ ભાવથી ભગવાન પાસે રહી ગઈ છે, તે સિદ્ધ પુરુષ છે, તે સ્થિત પ્રજ્ઞ છે, તે યોગી છે. એમ ભગવાન અત્યારે આ વાત અર્જુનને સ્થિત પ્રજ્ઞના લક્ષણ સમજાવતા આ બધી વાતો સમજાવે છે. આવા મહાપુરુષનું સાનિધ્ય મળે તે આપણા માટે ગૌરવનો વિષય છે. જેના જીવનમાં જ્ઞાન શક્તિનો ભંડાર છે, વેદ નિષ્ઠ વિચારધારા જેઓને મળેલી છે, જેમના જીવનમાં ક્રિયાશક્તિ યથોથો એટલે ક્રિયાશક્તિ પ્રયોગશીલતા દ્વારા માનવને પોતાની કલા પ્રભુચરણે ધરી કાર્યાન્વિત કરે છે, તે સિદ્ધ પુરુષનું વર્ણન ભગવાને અહીંયા બીજા અધ્યાયના 49મા શ્લોકની અંદર અર્જુને જે 59મા શ્લોકમાં જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં વાત કરે છે. જ્ઞાનયોગ તેમજ સમર્પણ શક્તિ એટલે મતપર એટલે પ્રભુ માટેની અનન્ય એવી સમર્પિત ભક્તિ જેનામાં ડોક્યું કરે છે, તે સ્થિત પ્રજ્ઞ યોગી અને સિદ્ધ પુરુષ છે એમ ભગવાન કહે છે. જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ ત્રણનો સમન્વય મહાપુરુષના જીવનમાં આપણે જોવા મળે. જે સ્થિત પ્રજ્ઞ છે, અહીંયા યોગી છે અથવા સિદ્ધ થઈ ગયેલો જે પુરુષ ને એમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ. ખાલી જ્ઞાન હોય લુખું તો એ કાંઈ અસર કરતી નથી, ખાલી ભક્તિ હોય તો પણ અસર ન કરે અને ખાલી કર્મયોગ કરે તો પણ અસર કરે. ત્રણ વાતો જીવનની અંદર માનવની અંદર હોવી જોઈએ, તો જ એની અસર સામેની વ્યક્તિ ઉપર થાય છે. તેથી જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ આ 3 યોગનું માધ્યમ લઈ અને ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણ અર્જુનને સમજાવે છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે જેને આત્મદર્શન થાય ત્યારે વિષય રસ જાય. એકવાર ભગવાનનું દર્શન થઈ જાય, અંદર રહેલા આત્માનું દર્શન થઈ જાય પછી એને કોઈ પ્રકારનું આવી રીતનો વિષયોમાં રસ રહેતો નથી. આત્મરસ ચોખ્ખો હોય તેને વિષયો રસ ખેંચતો નથી. આમ વિષયો ઘણા પ્રકારે ઘૂંટે છે, તેનું વર્ણન ભગવાન બીજા અધ્યાયના 49ના શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન કરે છે. શું કહે છે ભગવાન કે હે અર્જુન, નિરાહારી વિષયોથી અઠાવાવાળા પુરુષના પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે. કોઈ મહેનતથી કરે છે અને કોઈ રોગ આવે તો વિષયોને ભોગવી શકતો નથી. ડૉક્ટર કે હવે ડાયાબિટીસ તમારી બહુ વધે છે એટલે તમારે ગળપણ ખાવાનું, વિષયો છૂટા. એનું કારણ શું છે કે શરીરની અંદર કંઈક રોગ પેસી ગયો છે. ઘણીવાર આવી રીતેથી ઘણીવાર આપણા વિષયો છૂટતા નથી, પણ આવી રીતના વિષયો ન છૂટે તો એને યોગી કે સ્થિત પ્રજ્ઞ કે સિદ્ધ પુરુષ કહેવામાં આવતો નથી. એને ખબર છે કે એકવાર 2-3 મહિના પછી દવા લીધા પછી રોગ શરીરમાંથી હટી જાય ને અને પછી તો ભજીયા ને ઢોકળા ખાવાની એવી મજા આવશે, એવી મજા આવશે. એટલે રસ તો અંદર પડેલો છે જ. અત્યારે તો ડૉક્ટરે કીધું છે એટલે પરેજી રાખીને રોગને કંટ્રોલ કરવા માટે વિષયો ભોગવતો નથી. પણ એ માણસ એવો વિચાર કરે છે કે એકવાર હું હાજો થઈ જાઉં, તાજો થઈ જાઉં, બધા જ રોગ વયા જાય ને તો મને ઢોકળાનો રસ્તો જે 2 મહિના પહેલાં હતો ને એ રસ્તો મારે ભોગવવાનો. કહેવાનો અર્થ
કે જ્યાં સુધી આવી રીતે અગવડ છે ત્યાં સુધી વિષયોનો ત્યાગ કરે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવતો નથી. કારણ કે રસ તો અંદર પડેલો જ છે, બરોબર. રસ તો આને સ્થિત પ્રજ્ઞ કહેવાય ને. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? આમે ગમે તેટલી વસ્તુ આવે, ભાવતી હોય, ભૂખ લાગેલી હોય, પણ મેં વ્રત લીધું છે કે હવે મારે આ જ રીતે જીવન જીવવાનું છે. ગમે તેટલું સામે ભાવતી વસ્તુ આવે તો પણ સંયમિત રીતે પોતા જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. ઇન્દ્રિયોનો ગુલામ બનતો નથી. સ્થિત પ્રજ્ઞ કેવો છે? એ કોઈ દી ઇન્દ્રિયોનો ગુલામ બની જતો, ઇન્દ્રિયોનો ગુલામ ન બને. એટલે કે ઇન્દ્રિયનો ગુલામ ન બનતા એ ઇન્દ્રિયનો સ્વામી થઈ જાય છે. આ 5 વાતો જો આપણે સમજાય જાય ને તો આપણે સ્થિત પ્રજ્ઞના રસ્તે છીએ એવું આપને ભગવાન કહી શકે. પહેલી વાત છે આત્મદર્શન. એનાથી થોડાક નીચા આવ્યા એટલે બુદ્ધિ, એનાથી થોડાક નીચા આવ્યા એટલે મન, એના પછી થોડાક નીચે આવ્યા એટલે ઇન્દ્રિયો, અને એનાથી થોડાક નીચે આવ્યા એટલે વિષયો. આખી સીડી છે. કેવી? એકવાર આત્મદર્શન, આત્મા અંદર રહેલો છે, એને ખબર પડે કે મારે મન ઉપર કંટ્રોલ રાખવાનો છે. એટલે આત્માનો કંટ્રોલ મન ઉપર, મનનો કંટ્રોલ બુદ્ધિ ઉપર, બુદ્ધિનો કંટ્રોલ ઇન્દ્રિયો ઉપર, અને ઇન્દ્રિયનો કંટ્રોલ વિષય ઉપર. આ સ્થિતિમાં જે જીવે છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આપણા બધાનું ઊંધું કેવું? આપણા જે વિષયો છે ને એ કોને પકડી રાખે? ઇન્દ્રિયોને. ઇન્દ્રિયોને પકડી રાખે. એટલે કે આપણા જે વિષયો છે ને એ ઇન્દ્રિયોને સોંપવાનો અથવા ભોગવવાનો માણસ પ્રયત્ન કરાવે છે. એટલે વિષયોમાંથી ઇન્દ્રિયમાં, ઇન્દ્રિયમાંથી મનની અંદર, મનની અંદરથી બુદ્ધિ, અને બુદ્ધિથી આત્મા. આ સીડી જો હોય ને તો માણસનું અધપતન થઈ જાય છે. કારણ કે હાથ વિષયોને, એટલે કે ભોગોને, વિષયોને ઇન્દ્રિયોના હાથની અંદર સોંપી દીધા છે. હકીકતે ઊંધું હલાય નહીં, પણ આમથી હલાય. આત્માનો શું કહેવાય? આત્માનો જે છે ને એ મન ઉપર એની આવી રીતની હાલવી જોઈએ. શું કહેવાય? મન ઉપર એની સત્તા હાલવી. મારી સત્તા મન ઉપર હાલે છે એમ જ્યારે અંદર રહેલો આત્મા જ્યારે વિચાર કરે છે ને ત્યારે જ એનો વિકાસ થાય છે. એટલે આત્માની સત્તા મન ઉપર, મનની સત્તા બુદ્ધિ ઉપર, બુદ્ધિની સત્તા ઇન્દ્રિયો ઉપર, અને ઇન્દ્રિયોની સત્તા વિષયો ઉપર. તો માણસ કોઈ દી ખલાસ થાય નહીં. માણસ ખલાસ થાય છે એનું કારણ શું છે? માણસ અધપતનના ખાડામાં પડીને નષ્ટ થઈ જાય. એનું આગલા 2 શ્લોકમાં આવવાનું છે, બરાબર, 62-63માં, કે માણસનું અધપતન કેવી રીતનું થઈ જાય છે ને એ ભગવાન 62-63 શ્લોકમાં વાત કરવા. પણ આપણે અત્યારે અહીંયા આ વાત સમજી રહ્યા છીએ. વિષયોનો ત્યાગ નહીં, વાસનાનો ત્યાગ કરવાનો. બહુ સરસ. આ એક શ્લોક જો સમજાઈ જાય ને તો સ્થિત પ્રજ્ઞનો માણસ કેવી રીતનો છે ને એ સમજાય જાય. ભગવાન કહે છે કે હે અર્જુન, વિષયોનો ત્યાગ કરવાનો નથી, વાસનાનો ત્યાગ કરવાનો. કેવો? વિષયો તો મેં નિર્માણ કર્યા છે. આખું બ્રહ્માંડ જે ભગવાને નિર્માણ કર્યું ને એમાં વિષયો મૂક્યા કે નહીં? વિષયોની જરૂર ન હોત ને તો હું આ જગતની અંદર પૃથ્વી ઉપર વિષયો મૂકત નહીં. પણ વિષયોની જરૂરિયાત છે. માણસ 100 વર્ષ કોના આધારે જીવશે ભાઈ? વિષયો જ ન હોય. ખાવાનું, પીવાનું, રહેવાનું, ઘર, પત્ની, છોકરા, બાળકો, ગાડી, લાડી, પાડી હોય જ નહીં તો માણસ 100 વર્ષ કોના આધારે જીવી જ ન હગે. વિષયો છે એટલે માણસ ટનટનાટી 100 વર્ષ સુધી હસતો રમતો જીવી શકે કે નહીં? તો વિષયની જરૂર છે. એટલે ભગવાન કહે છે મેં વિષયો મૂક્યા છે. વિષયોનો ત્યાગ નહીં પણ વાસનાનો, એના ઉપરની જે વાસના વધારે તૃષ્ણા લાગે ને એનો ત્યાગ કરવાનો છે. કાચબાને જેમ જરૂરિયાત પડે ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢી અને વિષયો ભોગવે છે. પણ કોઈ જો એની ઉપર પહાર કરે ને તો એ 5 ઇન્દ્રિયોને પોતાની અંદર સમાવી લે કે નહીં? મને અત્યારે જરૂર નથી તેથી ઇન્દ્રિયોને એ ખેંચી લે છે. જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢે છે. તેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે આપણી જે વિષયો છે ને એ વિષયો જબરજસ્ત શક્તિશાળી છે. પણ એને જ્ઞાનથી, સમજણથી એને કંટ્રોલમાં લઈ શકાય. ખરેખર દુનિયા ભલે ગમે તે કરતી હોય પણ મારી આંખથી આવી ખરાબ જોવાનું નથી. ગમે તેવું દુનિયા સાંભળતી હોય પણ મારા કારણે મારે આવું સંભળાવવું નથી. આ જે બધા જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને કેવું જોવાનું, કેવું સંભળાવવાનું, ક્યારે જોવાનું, કયું સાંભળવાનું, કયું ખાવાનું, કયો સ્પર્શ કરવાનો, આ જે બધી જે વાતો છે ને એને સંયમિત રીતે
શીખવાડવાની વાત આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. વિષયોનો ત્યાગ નહીં, વાસનાનો ત્યાગ કરવાનો છે. વસ્ત્રનો પરિવર્તન કરવાના નથી, વૃત્તિ પરિવર્તન કરવાની. શું છે? આપણે તો 2 રૂપિયાની પડકી લઈ આવી ભગવા કલરની અને રંગી નાખીને પછી ભગવા પહેરીને મંડી આટા મારવા, એટલે કોઈને લાગે આ સિદ્ધ પુરુષ થઈ ગયો. તે ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે, બહુ સ્પષ્ટ શું કહે છે કે વસ્ત્ર પરિવર્તન, વસ્ત્રને રંગી અને બદલાવી અને પહેરવાના નથી. વૃત્તિનું પરિવર્તન, અંદરની વૃત્તિ એનું પરિવર્તન કરવાનું છે. આહાર એટલે ફક્ત રોટલાનો આહાર નહીં, પણ મારી જે 5 ઇન્દ્રિયો છે ને, આંખ છે, જીભ છે, કાન છે, નાક છે, એને મારે કયો ખોરાક આપવો ને એ પણ માણસે વિચાર કરી લેવો. એને પણ ખોરાકની જરૂર છે. જેમ પેટને ખોરાકની જરૂર છે, એનાથી આપણી વૃદ્ધિ થાય છે, એનાથી શરીર પુષ્ટ થાય છે, એનાથી ખોરાક નાખ્યા પછી શક્તિ જેમ મળે છે, એમ મારી આંખ છે, મારું જે કાન છે, મારું જે નાક છે, મારી જે ત્વચા છે, બરાબર ને, આ જે ઇન્દ્રિયો છે એને પણ રોજ ખોરાક મળવો જોઈએ. કયો ખોરાક આપવાનો? તો એ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. આ જે ઇન્દ્રિયો છે એને રોજ સારામાં સારો ખોરાક મળવો. ખોરાક વગરની ઇન્દ્રિયો નષ્ટ થઈ જાય છે. શરીરને માનો 30 દિવસ કે 35 દિવસ ખોરાક જ ન આપો તો શું થાય? શરીર નષ્ટ થાય કે ન થાય? આટલા ઉપવાસ માણસ ઘણીવાર ખેંચતો હોય છે અને શરીરને ખલાસ કરે. એનું કારણ કે ઇન્દ્રિયને જે ખોરાકની પૌષ્ટિક આહારની જરૂર હતી એ એને આહાર આપ્યો નહીં. એટલે ખાલી અહીંયા નિરાહારસ્ય ભગવાને આ શ્લોકની અંદર જે શબ્દ વાપર્યો છે ને, એ ફક્ત અહીંયા રોટલી કે શાક કે દાળ ભાત પૂરતો મર્યાદિત નથી. આપણી જે 5 જે ઇન્દ્રિયો છે ને એ પાવરફુલ છે, શક્તિશાળી છે, એકદમ આવી રીતની છે. એને પણ ખોરાક સારી રીતનો મળવો. મારે સારું જોવાનું છે. ભગવાને જે નિર્માણ કરેલું જે પ્રકૃતિનું જે સૌંદર્ય છે એ આંખ વગર હું નિહાળી શકતો નથી. આંખ મારી ઇન્દ્રિય છે, એને જો આવી રીતનું જોવાનું છે તો આંખ વગર શક્ય નથી. સારા શ્રીમદ ભગવદ્ ગીતા છે, ઉપનિષદ છે, વેદ છે, સારા મહંતો છે, મહાપુરુષ છે, એના જ્યારે પ્રવચન હાલતા હોય ત્યારે એ પ્રવચનને કાનની અંદર રસ મારે નાખવો. કાન ખરાબ, ઇન્દ્રિય ખરાબ નથી એમ, પણ એ ઇન્દ્રિયને કયો ખોરાક કેવી રીતનો આપો ને એ માણસે નક્કી કરવાનું છે. તેથી ભગવાને જે ઇન્દ્રિયો જે નિર્માણ કરી છે એ આવી રીતની ફેંકી દેવા માટે કે ખરાબ કરવા માટે કે હાલો મારે સાંભળવું નથી એટલે હું આ અંદર નાખી દઈને આંખ ફોડી નાખીને મારે આ એવી વાત આ ભગવાન ગીતામાં કરતા. ઇન્દ્રિયો છે ને એ ભગવાન સુધી પહોંચવાનું હરિદ્વાર જો પહોંચવાનું હોય ને તો એના માટે આ ઇન્દ્રિયો જબરદસ્ત કામ કરે છે. પણ વાપરીએ છીએ કઈ રીતે, એ રીતે એના ઉપર માણસનો આધાર. ન જોવાનું જોવે, ન સાંભળવાનું સાંભળે, ન ખાવાનું ખાય તો એ તો વિપરીત પરિણામ આવવાનું. તેથી સંયમની શ્રીમદ ભગવદ્ ગીતા 2 અધ્યાયના 59 શ્લોકની અંદર સંયમની અને ત્યાગના 2 મુદ્દા અહીંયા ભગવાને ઉઠાવ્યા છે કે ત્યાગ અને સંયમ જે માણસની અંદર હશે ને એ માણસ અહીંયા બ્રહ્મ તત્વને અથવા એટલે કે યોગ સુધી પહોંચી શકશે એમ ભગવાન કહે છે. તેથી કહે છે સંયમિત. ભગવાન કહે અર્જુને કે તેથી તું સંયમિત થા, એટલે તું ભાગ નહીં એમ. કારણ કે અર્જુન અત્યારે ભાગવાનું વેન કરીને બેઠો. એણે કહી દીધું સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતે વેપથુસ શરીરે મેં રોમ હર્ષ. મારે ભગવાન લડવું નથી, મારા શરીરમાં આવી રીતની બધી ક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. આ બધાને મારી તો મને પાપ લાગશે ને પાપને લીધે હું નરકમાં જઈશ. મારે નરકમાં જવું નથી, મારે સ્વર્ગમાં જવું છે. તેથી 2 અધ્યાયના 47 શ્લોકની અંદર ધનુષ અને બાણ ફેંકી દે છે અને પાછલી બેઠક ઉપર બેસીને કહે છે કે ભગવાન હવે મારે સંન્યાસ લેવો. ભાગવાની વાત કરે. શું કહે છે કે મારે હવે લડવું ને તો કર્મ થાય ને, અને આવું ખરાબ કર્મ કરું તો મને નરક મળે ને. એટલે ભગવાન મારે નરકમાં જવું નથી, મારે તો સ્વર્ગમાં જવાનું છે. હિમાલયમાં જાય તમારા નામની માળા ફેરવી અને તમારું સ્મરણ કરતાં કરતાં બાકીના દિવસો પૂરું કરીને મારા શરીરને હું પૂર્ણ આમ કરી અને પાછલી બેઠકે દઈ ગયો કે મારે હવે લડવું. એટલે સંન્યાસની ભાષા બોલવા લાગ્યો. ભગવાન કે ભાઈ તારે સંન્યાસ થવાનું નથી, મારે 8 પટરાણી છે, બરોબર ને. કેટલી? હું મોટો સંસાર લઈને બેઠો છું અને તું તો અહીં ત્યાગની વાત કરે છે એમ કરી અને ભગવાન સમજાવે છે. અને એક વાત સમજાવતા ભગવાન એને અહીંયા સુધી લાવવાનો પ્રયત્ન કરે. ઘણી બધી વાતો આપણે અહીંયા
120 દિવસમાં કરી. કારણ કે આપણો આજે 121મો દિવસ છે. શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ કરી એનું કેટલામો દિવસ? 121મા દિવસે આપણી યાત્રા અહીં સુધી પહોંચી. ત્યાં ભગવાન કહે છે કે અહીંયા બહુ તારે વિષયોનો ત્યાગ નહીં, વાસનાનો ત્યાગ કરવાનો છે. તારે યુદ્ધ છોડીને જવાનું નથી, પણ તારે શસ્ત્ર હાથમાં લઈ અને તારે સિદ્ધ પુરુષ સુધી પહોંચવાનું છે. સંયમિત ભાવ એટલે ભાગો એવું ગીતાએ કહ્યું જ નથી. વિષયા વિની વર્તનતે, આ એક શબ્દ આ શ્લોકની અંદર, વિષયા વિનય વર્તનતે, દૂર થાય એવું લાગશે. આહાર એટલે ખાલી રોટલાનો આહાર એટલા પૂરતું નહીં, પણ ઇન્દ્રિયોના આહારની ભગવાન અહીંયા વાત કરે. ઇન્દ્રિયોને પણ સારામાં સારો આહાર મળવો જોઈએ. તેથી રોજ કાંઈક સારા વિચારો કાનને આપવા જોઈએ. કારણ કે કાન એ ઇન્દ્રિય છે આપણી સારામાં સારી, અને એ ઇન્દ્રિયને સારો ખોરાક મળવો જોઈએ. આંખ આપણી ઇન્દ્રિય છે, એને સારામાં સારા દ્રશ્યો જોવા મળવા જોઈએ. સારામાં સારા બગીચામાંથી આવતી રહેલી જે ફૂલોની જે સુગંધ છે ને, એ પણ મારે માણવાની છે. તેથી નાકથી પણ મારે સારામાં સારી સુગંધ માણવી. ભગવાન તે મને જે જીભ ઇન્દ્રિય આપી છે ને, એ ઇન્દ્રિય ખાલી રોટલો ચાવવા માટે કે પાણીના ઘૂંટડા ચાવવા માટે નથી. એ જીભથી વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ વસાદોસત ગોવિંદ દામોદર માધવ. આ જીભને ખોરાક મળવો, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. જેમ ગોપીઓને ખોરાક મળ્યો ને, હતી ગોકુળની ગોપીઓ મથુરામાં બધું વેચવા માટે જાય, દહીં, દૂધ, દહીં, માખણ, અને મથુરાની ગલીમાં ફરતી હોય અને ભાન ભૂલી છે. શા માટે? મન તો એણે ભગવાનને આપી દીધું છે. એટલે ગોકુળની ગલીમાંથી જઈને મથુરાની શેરીમાં જ્યારે ગોપીઓ ફરે છે, ત્યારે અહીંયા બહુ સરસ રીતે અહીંયા શાસ્ત્રકારો લખે છે કે વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મો વસાદ ઓસદ ગોવિંદ દામોદર માધવ. કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ મુરારી લ્યો. હવે આ શું છે? હું બોલ્યા આ લ્યો હતું હું માથે? મટકીમાં તો દૂધ, દહીં, છાશ, માખણ, મિશ્રી એ વેચવા મથુરામાં આવી હતી. પણ ભાન એટલી ભૂલી ગઈ કે અમે હું વેચવા આવ્યા છીએ ને હું બોલીએ. આટલું મન જ્યારે ભગવાનની અંદર સ્થિત થાય છે, આને સ્થિત પ્રજ્ઞ કહેવામાં. આ ગ્રુપની અંદર ભગવાનની સાથે આવી અંગ્રેજીમાં કહે છે કર્યો, પણ એ બધી સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર હતી. સાંભળવું એ કાનનો આહાર છે. કેવું સારું સાંભળવું? વેદ છે, ઉપનિષદ છે, ગીતાના જે વિચારો સાંભળવા ને, એ અહીં કહે છે કાનનો આહાર છે. જોવું એ આંખનો આહાર છે. સારું જોવું એ આંખનો આહાર. બોલવું, સારું બોલવું, સારી વાતો કોઈને કહેવી એ આપણા જીભ અને જીભનો આહાર છે. એટલે કે નાક છે એ સારું સુગંધ લેવી એ નાકનો આહાર છે. પછી સ્પર્શ, જેમ આપને સ્ત્રી, પુત્ર કે પૌત્રનો સ્પર્શ થાય અને માણસને જેમ આનંદ આવે, 2 વર્ષનું ટેણિયું દાદા દાદા કરતું ખોળામાં આવે, ગાલ ઉપર આમ કરે, બરોબર, સ્પર્શ થાય ત્યારે આપણે એમ લાગે કે ભગવાન આપણે મળી ગયું. એટલું થાય કે નહીં? બરોબર. તો એવી રીતનો જેમ પુત્ર, સ્ત્રી, પત્ની કે બાળકોનો સ્પર્શ થતા જેમ માણસને આનંદ થાય, એમ ભગવાનનો સ્પર્શ દિવસમાં 1 વાર થવો. સવારમાં જ્યારે ભગવાનની સામે બેસું ને, ત્યારે ભગવાનનો હુંફાળો હાથ મારા માથા ઉપર ફરવો. ત્યાં સુધીની ટોચની સ્થિતિ ઉપર માણસે જવું જોઈએ. ઋષિઓનો હાથ છે, મહાપુરુષનો ધબ્બો માણસના શરીર ઉપર પડે અને માણસને જેમ આનંદ થાય ને, આ બધી ઇન્દ્રિયો જે છે ને, એ ઇન્દ્રિયોને આવી રીતનો ખોરાક મળવો જોઈએ. વિષયો જશે પણ તેમનો રસ જાય નહીં. આપણે આગળ વાત કરી ને કે બીમાર હોય ને ડૉક્ટર કહે એટલે આપણે પરેજી પાઈ ખાઈ નહીં, પણ અંદર તો એક વિષય રસ હાલતો કે જેવી રીતનો હાજો થાવ ને, એટલે 2 મહિનાથી ઢોકળા ખાધા નથી ને, ઘરવાળીને પહેલું જ કેવું છે તું ઢોકળા બનાવી દે. હવે અંદરથી રસ ગયેલો નથી. અહીંયા બહુ ટોચની વાત ભગવાન આપને સમજાવે છે. દ્રષ્ટા કે ને, પરમ દ્રષ્ટા, પરમ એટલે શ્રેષ્ઠ. જે શ્રેષ્ઠ એટલે ભગવાન. ભગવાનની અંદર જેનું મન આવી ગયું છે એને બીજા બધા વિષય રસ ફીકા લાગે. એકવાર ભગવાનનો રસ જેણે ચાખી લીધો પછી એને બધા આપણા જે ભૌતિક વિષય રસ ને એ બધા ખારા ધૂધવા જેવા બધા લાગે છે. પણ આ ટોચ ઉપર માણસે
જવાનો પ્રયત્ન કરો. તેથી આ શ્લોકની અંદર આ વાત સંભળાવે છે. વિષયો જશે પણ તેમનો રસ નહીં જાય. પરમાત્મા સાથેનું સંધાન થશે તો જ વિષય રસ આપને ફીકો લાગશે. હું પરમાત્મા સાથે સંધાન થાય આપણી ઇન્દ્રિયોનું તો જ વિષય રસ ફીકો લાગે. નકર એકવાર દવાખાનામાંથી છૂટો ને પછી જો ભજીયા ઉપર શું કહેવાય ચોમાસાના દિવસો હાલે છે અને ભજીયા ઉપર જ આપણે તૂટી પડવું. અંદર તો આપણો રસ હોસ્પિટલમાં હુતા તો અંદરથી હાલતો હોય. એની નિવૃત્તિની વાત આ કરે છે. કેવો આ બહુ સરસ ભગવાન આપને સમજાવે છે. એટલું સૂક્ષ્મ નિરીક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાએ કર્યું છે. રસ જવો જોઈએ. પરમને જોવે તો રસ જાય. પરમ એટલે શ્રેષ્ઠ. રામ છે, કૃષ્ણ છે, શિવ છે, મહાદેવ છે, ગણેશ છે, હનુમાન, જે એની ઉપર આપણી શ્રદ્ધા હોય એ એકવાર જો આપણી જીભ ઉપર બેસી જાય, મનની અંદર બેસી જાય ને તો બીજા બધા વિષય માણસને ફીકા લાગે છે. માણસ વસ્તુથી આગો થશે પણ વસ્તુ તેનાથી આગી નહીં થાય. આપણે ઘણી વાર જોઈએ ને ઉનાળાની અંદર 42 ડિગ્રી તાપ તપતો હોય, ઉનાળાના દિવસો હોય, છોકરાઓ મોટા હોય એને વેકેશન પડી ગયું હોય છે એટલે વેકેશન પડે પછી જ એને રમવાની મજા આવે. હવે 42 ડિગ્રી તાપ તપતો હોય અને છતાંય હાથમાં બેટ અને દડો લઈ અને તડકામાં રમે છે કે નહીં? આપણને એમ થાય કે આપણા એસીમાં આટલો અહીંયા 18 ઉપર મૂકેલું છે તોય પરસેવો છૂટી જાય છે. હા 42 ડિગ્રી પણ શું છે એને શેમાં રસ લાગ્યો છે? એને પછી ગમે સૂર્ય તપતો હોય, ગરમી થતી હોય, નીચે તે ગમે તે થાય ને એ એને અસર કરતી નથી. શા માટે? એનો રસ અત્યારે રમતની અંદર થઈ ગયો છે. એટલે ગમે તેવા દુઃખ આવે તો સહન કરે કે નહીં? બહુ એ સરળ રીતે અહીંયા સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવી રીતના હોય ને એ સરળ ઉદાહરણ આપીને સમજાવવાનું. તેથી માણસ વસ્તુથી આગો થશે પણ વસ્તુ તેનાથી આગી નહીં થાય. વસ્તુથી 2 મહિના સુધી ડૉક્ટર કહે આગો થઈ જાય પણ એ વસ્તુ એનાથી આગી નથી. આપણે કથામાં બેસીએ છીએ પણ કથા આપણામાં બેસતી નથી. મૂળ વસ્તુ આ છે. આપણે કથામાં રોજ બેસીએ છીએ પણ કથા આપણામાં બેસે ને એવો પ્રયત્ન માણસે કરવો જોઈએ. સંયમની વાત કરી. આમાં આ શ્લોકની અંદર કઈ વાતો કરી? તો કે આ શ્લોકની અંદર સંયમની વાત કરી, ડિફેન્સની વાત કરી, કાચબાની વાત કરી, પરમ દ્રષ્ટા નિવર્તત્યની વાત કરી. આ બધા નાના નાના દ્રષ્ટાંતો આપી અને ભગવાન પરમ તત્વ સુધી કેવી રીતનું પહોંચી શકાય છે, સ્થિત પ્રજ્ઞની ટોચ ઉપર કઈ રીતે જઈ શકાય છે ને એના બધા નાના નાના કાચબાના દ્રષ્ટાંત આપી અને ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વાત કીધી છે અર્જુનને પણ એ આપણા કળિયુગના માનવીને પણ થોડો ઘણો રસ આમાંથી લઈ અને આવી રીતનું બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિકાર દૂર કરવાનો એક જ ઉપાય છે ભક્તિ. શું છે? વિકાર દૂર કરવાનો હોય તો એક જ એનો ઉપાય છે અને તે છે એટલે ભક્તિ. ભક્તિ વગર માનવી જીવનમાંથી જે વિકાર છે, તૃષ્ણા છે, કામના છે, વાસના છે એ દૂર થઈ શકતા નથી. એના ઉપર જો સંયમ રાખવાનો હોય, એના ઉપર જો કંટ્રોલ રાખવાનો હોય અને એના ઉપર જો આવી રીતનું રાખવાનું હોય તો એના માટે ભક્તિ એક જ સાધન એવું છે કે ભક્તિથી માણસ એનો કંટ્રોલ કરી શકે છે. ભક્તિ એટલે મન પ્રભુને આપવું. અને એકવાર મન પ્રભુને આપી દીધું છે ને તો પત્ની પણ સારી લાગશે, છોકરા પણ સારા લાગશે, ધંધો પણ સારો લાગશે, વ્યવહાર પણ સારો લાગશે, લોકો પણ સારા લાગવા મળશે. એકવાર મન જો આપણું આવું પવિત્ર થઈ ગયું ને તો આપણે બધું સારું લાગવા માંડે. બધું જો સારું જોવાનું હોય ને તો એનો એક ઉપાય છે અને તે ઉપાય એટલે ભક્તિ. ભક્તિ આવી એટલે સમાજમાં રહેલા બધા જ ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત કિંચિન જગત ક્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધક. આમ જેમ ઉપનિષદે આપણે જેમ સમજાવ્યું ને એમ સૃષ્ટિ સારી લાગશે. સૃષ્ટિને જેણે બનાવી છે સર્જનાર પણ સારું લાગશે. સૃષ્ટિની અંદર જે કાંઈ આવી રીતના નિસર્ગ જે કાંઈ ઊભું કર્યું છે ને એ બધું આપણે સારું લાગશે. પણ એ સારું લગાડવા માટે એક જ ઉપાય છે અને એ ઉપાય શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપાય છે. તેથી માણસે રોજ ભક્તિ કરી લેવી જે ગમે તેટલા આપણે ઘણું બધું કરતા હશું, દાન કરતા હશું, તપ કરતા હશું, યજ્ઞ કરતા હશું, ઘણું બધું સારું સમાજમાં કરતા હશું પણ આની સાથે સાથે માણસે પ્રથમ એક ભક્તિ કરી લેવી પછી ભલે ને ગમે તે કરીએ એમાં કાંઈ વાંધો નહીં એમ કે. તેથી વિકાર દૂર કરવાનો એક જ ઉપાય છે ને તે એટલે ભક્તિ. ગીતા
ગીતા ભાગવાની અથવા મૂંડવાની કે વસ્ત્ર પરિધાન કરીને બદલવાની વાત કરતી નથી. ભક્તિ આ જ તેનો ઉપાય. ભક્તિ કાંઈ આ વસ્ત્ર છોડી દો અને આવી રીતનું તમે કરો, મા બાપને છોડો, પિતાને છોડો, બધું છોડો અને પછી તમે ભગવા વસ્ત્ર કરો એટલે તમે આવી રીતના સ્થિત પ્રજ્ઞ થઈ ગયા એવું નથી. એટલે આવી રીતનું ઘણીવાર ભગવા વસ્ત્રની અંદર પણ ઘણા બધા કામો છુપાયેલા છે. ઘણા સંસારી લોકોની અંદર પણ આવી રીતના કામે પણ ઘણીવાર નિવૃત્તિ લઈ લીધી છે. ઘણા બધા સંતો થઈ ગયા, બધા ગૃહસ્થી હતા, ભગવાન પણ ગૃહસ્થી હતા, ઋષિઓ પણ આવી રીતના ગૃહસ્થી બધા જ હતા, પણ છતાંય એને કામ કાંઈ અસર કરી શક્યું નહીં. જ્યારે જ્યારે જરૂર પડે, કાચમાની અંદર જરૂર પડે ત્યારે બધા અંગોને બહાર કાઢવાના અને જરૂરિયાત પૂરી થઈ જાય અથવા કોઈ એના ઉપર હુમલો કરે ને તો એ બધાને આવી રીતનો સંકેલી લેવા જોઈએ. સારી વસ્તુનો સર્જક ધ્યાનમાં આવવો જોઈએ. જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ને એ આપણા ધ્યાનની અંદર આવવો જોઈએ. પરમ શ્રેષ્ઠ તરફ ધ્યાન ગયું પછી વિકારોની અંદર માણસને રસ રહેતો નથી. એક સારું એવું દર્શન, કોઈ માણસ આજથી 70 વર્ષ પહેલાં સુરતમાં આવે, આજે એની ઉંમર 90 વર્ષની હોય, 20 વર્ષનો હોય, ત્યારે એ સુરતની અંદર ધીમે ધીમે મહેનત કરે, પુરુષાર્થ કરે, પરસેવો પાડે, થોડી અક્કલ હોશિયારી વાપરી અને ઘણું બધું ધન ભેગું કરે. પણ જ્યારે શરૂઆતમાં આવ્યો હોય ત્યારે ઘંટીની નીચે 2 પગ રાતે રાખીને રાતે હોય કે નહીં, ખાવાનું જ્ઞાન, પીવું બધું જ્ઞાન, વીસીમાં જમી આવે ને પાછું નાહવાનું જ્ઞાન બધું હોય કે નહીં. ધીમે 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 ભગવાન એને થોડી સારી સગવડતા આપે, લગ્ન થઈ જાય, 10 બાય 12ની રૂમ પણ આવી રીતની ખરીદી લે, એમાં રહેવા લાગે. પછી ધીમે 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 સારો મહેનત કરે, પુરુષાર્થ કરે અને ભગવાન 12 બાય 35નો 2 રૂમવાળું આપે. એમ કરતાં 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 પેલી ઘંટીની હેઠે પગ રાખવાના છૂટ્યા. શા માટે? કે 10 બાય 12ની રૂમ મને રહેવા માટે મળી ગઈ છે. એ છૂટી કે નહીં? 10 બાય 12ની રૂમ ક્યારે છૂટે? કે 12 બાય 15નો ગાળો મળી, હાશ હવે 2 રૂમ થઈ ગયા, કોઈ મહેમાન આવશે તો હવે કોઈ વાંધો આવશે. એટલે એ ગાળો ક્યારે છૂટે? તો કે પાછો 5 બેડરૂમવાળો કોઈ 12માં 13માં વાળો જો ફ્લેટ મળી જાય ને તો પછી આ બધું છૂટ્યું કે નહીં? પણ એ છૂટે ક્યારે? એક કરતાં પરમ, પરમ એટલે શ્રેષ્ઠ, એક વસ્તુ કરતાં બીજી શ્રેષ્ઠ વધુ તો બીજી વસ્તુ પહેલી વસ્તુ છૂટતી જાય. એમ ધીમે ધીમે વિષયો ઇન્દ્રિયની અંદર પ્રવેશ કરે, ઇન્દ્રિયો મનની અંદર પ્રવેશ કરે, મન બુદ્ધિની અંદર પ્રવેશ કરે અને બુદ્ધિ પરમાત્મા સુધી જ્યારે પહોંચી જાય છે ને ત્યારે પહેલાં બધા વિષયો છૂટી જાય છે. અહીંયા સુધી આ બીજા શ્લોકની અંદર ભગવાન આપને લઈ જવા માગે છે અને છૂટી જાય કે નહીં? 2 કરોડનો બંગલો લીધો હોય કે 2 કરોડની જમીન લઈ અને પાછો 5 કરોડનો માથે વૈભવશાળી આવી રીતનું કાઠમાંથી બનાવ્યું હોય તો આપણે પછી 5 રૂમવાળો ફ્લેટ હોય એ ફીકો લાગે કે નહીં? પછી અહીં તો બધા 2-4 નોકરો હોય, કૂતરા રાખેલા હોય, રસોઈવાળા જુદા, કપડાં ધોવાવાળા જુદા, ગાર્ડનને કટિંગ કરવા, આ બધું આવે પછી પેલું છૂટે કે નહીં? એ બધું છૂટે. પણ આગલું બધું ક્યારે છૂટે? તો કે એના કરતાં શ્રેષ્ઠ વસ્તુ જો માણસને મળે તો માણસ. એમ ભગવાન અહીંયા સરસ મજાનું આ બધી વાતો સમજાવે છે. પરમ તત્વને પામવાનું હોય તો પહેલો પરમ તત્વ, ત્યાંથી પછી નીચે આવતા આવતા બધું છૂટી જાય છે. એમ અહીં સમજાવે છે. સારી વસ્તુનો સર્જક ધ્યાનમાં આવવો જોઈએ. પરમ શ્રેષ્ઠ તરફ ધ્યાન ગયું પછી વિકારોમાં રસ રહે નહીં. એમ એટલે કે ભાગવાની વાત નહીં, કરવાની વાત નહીં, લડવાની વાત નહીં. કાચવો જેમ પોતાના અંગોને જેમ સકેલી લે છે તેમ સંયમિત માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે ઇન્દ્રિયો ઉપર જ્યારે વિષયો શું કહેવાય આક્રમણ કરે, આપણી ઇન્દ્રિય એટલે બધી કાન છે, નાક છે, ત્વચા છે, એ આપણી બધી એની ઉપર જ્યારે વિષયો આઘાત કરે અને આપણે લાગે કે અત્યારે વિષયોની મને જરૂર નથી, ત્યારે એ ઇન્દ્રિયોને કાચમાંની જેમ સંકેલતા આવડવી. આવી રીતનો સંકેલવાનો જે પ્રયત્ન કરે છે એને ટૂંકમાં સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. જે જગ ખારું લાગે, મુખડું દેખાણું નથી ત્યાં સુધી, ભગવાનનું મુખડું ન દેખાય ત્યાં સુધી જગ ખારો. સંસાર માંડ્યો નહીં અને સૃષ્ટિ કરતા મળ્યો નહીં. ભગવાન મેળવવા માટે ઘરનો ત્યાગ નથી કરવાનો. સરસ જીવન જીવો, સંસાર સાથે રહ્યો, પરિવાર સાથે રહ્યો, વ્યવહાર સાથે રહ્યો, ધંધા સાથે રહ્યો અને મન ભગવાનની અંદર ધીમે ધીમે અર્પણ કરો. આ કરતાં કરતાં પ્રભુ સુધી પહોંચવાનું છે. ગીતાએ ભાગવાની વાત કરી નથી કે ના, આ ગીતાના 4 પાત્રો જોવાની, સંજય છે, ધૃતરાષ્ટ્ર છે, અર્જુન છે અને
કૃષ્ણ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 4 જ પાત્રો છે, 5મું પાત્ર નથી. તો 4 પાત્રનો સંસાર કેવડો છે ભાઈ? બધાય સંસારી છે કે સંન્યાસી છે? તો કહેવાવાળો સંસારી, સાંભળવાવાળો સંસારી, ઉપદેશ આપવાવાળો સંસારી, પ્રશ્ન પૂછવાવાળો સંસારી. તો આ ભાગવાની વાત જ ક્યાં રહી? શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવાની વાત કહેતી નથી. વૃત્તિ અંદરથી બદલાવો. એની અંદર ધીમે ધીમે બાળપણ હોય તો એ પ્રમાણે, યુવાની આવે તો યુવાનીના જે કાંઈ કર્મ છે તે કરવાના, વાનપ્રસ્થ થયા પછી એ કર્મ, અને સંન્યાસાશ્રમ 75 વર્ષ થાય પછી જે કાંઈ કર્મ, આ ધીમે 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 કરીને માણસે આ સુધી પહોંચવાનું છે. પણ 15 વર્ષથી સીધો ઠેકડો 16મા વર્ષથી મારે અને સીધો સંન્યાસ બની જાય તો સમાજની કેવી હાલત થાય છે ને, એ આજે આપણે નરી આંખે જોઈ રહ્યા. કારણ કે કામના અને વાસના ભગવાને માણસના શરીરની અંદર નિર્માણ કરે. મેં કે તમે કરી? ભગવાને જન્મ આપ્યો. વાસના છે, કામના છે, ઇન્દ્રિયો છે, જે કાંઈ નિર્માણ કર્યું છે એ ભગવાને કર્યું છે. તો ભગવાને કરેલી જે ઇન્દ્રિયો છે એને સંયમિત રીતે વાપરવાનો જે પ્રયત્ન કરે ને એને યોગી કહેવામાં આવે છે. બહુ સરળ વાત છે. સંસાર માંડો નહીં, સંન્યાસ લેવાની વાત જ નથી. આ કાંઈ પડીકું છે કે હાલો વેપારી આપને પડીકું 5 રૂપિયા આપીને પડીકું આપી દે? આ કાંઈ નથી. ગૃહસ્થી છો તો પણ તમે સંન્યાસી છો. ગૃહસ્થી છો, કામના વાસના ને સંકેલવાનો પ્રયત્ન. પરમ અહીં એક શબ્દ છે, પરમ દ્રષ્ટા નિવર્તનતે. પરમાત્માનો સાક્ષાત્કાર કરીને માણસ નિવૃત્ત થઈ જાય છે. એમ શ્રી ભગવાને ગીતાની અંદર આ છેલ્લા શબ્દોમાં આ વાત કીધી. એક વાત, ભગવાનનો રસ જો માણસને લાગી જાય તો બધો રસ મીરાની જેમ, નરસિંહ મહેતાની જેમ સંસાર રસ બધો ખાટો લાગે કે નહીં? પણ આપણે હજી ત્યાં પહોંચ્યા નથી અને આપણે કહીએ કે આ રસ, કે તે હજી ભગવાનનો રસ તો સાયખો નથી, અને સાયખા વગર તું એમ કહેશો કે આ રસ ખારો છે તો એ શક્ય નથી. તેથી અહીંયા સુધી પહોંચવાની બધી વાતો કરે છે. હવે ભગવાન બહુ સરસ, આ રસ અંદર સામાન્ય માણસને હોય છે, પણ એ રસની નિવૃત્તિ ન થાય તો કઈ આપતી આવે? આ રસ જો નિવૃત્ત ન થાય તો એની કઈ આપતી આવે? એ આગળના 60મા શ્લોકમાં ભગવાને કીધી.